એકવાર તો રાકેશ ને નરેશભાઈ પાકા ભાઈબંધ તે ભણતર પૂરું થયું ને પછી દૂર વયા ગયા તે પછી કેટલા વર્ષો પછી મળ્યા રાકેશ ને નરેશભાઈ એ બે કેટલા વર્ષો પછી પૂછ્યા મળ્યા ને એટલે રાકેશે નરેશને કીધું કે નરેશ તારા લગ્ન થઈ ગયા તો કે હા તો કે તારા તો કે હા મારા લગ્ન થઈ ગયા તો કે તારી ઘરવાળી કેવી છે તો કે મારી તો અપ્સરા છે એ કે ઓલાને કે તારી ઘરવાળી તો કે ના ભાઈ મારી તો હજી જીવે છે. એકવાર તો બે માણા ફોર વ્હીલ લઈને જતા હતા ને એમાં રસ્તામાં પડ્યું પંચર. હવે રસ્તામાં પંચર પડ્યું એટલે ઓલો ભાઈ ટાયરને જે સ્ટેપની બદલાવી પડી બદલાવવા માટે માંડ્યો તૈયારી કરવા. ત્યાં તો ઓલી ઘરવાળીએ ચાલુ કરી દીધું એ કે તમને યાર એટલી ખબર ના પડે આના ટાયર બદલાવાય સ્ટેપની ભેગી રખાય આમાં એક તો તમારે હવા કમ્પ્લીટ નહીં હોય તમારા આવા નાવા હોય તમારી અરે લગ્ન કરીને મારો ઘર સંસાર બગડી ગયો હું હેરાન થઈ ગઈ મારા મા બાપની ઘરે કેટલી સુખી હતી ત્યાં એવામાં એક ભાઈ ટુ વ્હીલવાળો નીકળ્યો. એને જોયું કે કોઈક ભાઈ બિચારો હેરાન થાય છે બે માણા હેરાન થાય છે એટલે એને ટુ વ્હીલ ઊભું રાખીને પૂછ્યું કે હું તમારી કાંઈ મદદ કરું. એટલે ઓલા ભાઈએ કીધું પતિએ એ કે એક કામ કરી તારે મારી ખરેખર મદદ કરવી હોય તો આની અડધી કલાક વાતું કરાય તો હું મારું ટાયર બદલાવી લઉં. એકવાર તો એક જાડો માણા ફૂલ મારા કરતાંય જાડો માણા ડૉક્ટર સાહેબ પાસે ગયો સાહેબ મારું શરીર બહુ વધી ગયું છે અને મારે વજન ઘટાડવો છે હું શું કરું. સાહેબ કે એક કામ કરો રોજનું 5 કિલોમીટર હાલો રોજનું 5 કિલોમીટર હાલશો ને એટલે તમારું વજન ઘટી જાય. એક વર્ષ સુધી આવું કરો તો કે વાંધો નહીં. એ વાતને વરહદી થઈ ગયું ને વરહદી પછી ઓલા ભાઈએ ફોન કર્યો એ કે સાહેબ તમે કીધું હતું એ પ્રમાણે હું રોજનું 5 કિલોમીટર હાલ્યો મારું 50 કિલો વજન ઘટી ગયું છે પણ હવે મને એ કહો હું ઘરે કઈ રીતે જાઉં. ડૉક્ટર સાહેબ કે હે તો કે એ કહો હું ઘરે કેવી રીતના જાઉં તમે કીધું રોજનું 5 કિલોમીટર હાલજો હું હાલ્યા જ રાખ્યો 1865 કિલોમીટર વરહદીમાં હાલી ગયો. એકવાર તો એક બાપા એના દીકરાને બોલાવ્યો ને કીધું બાજુમાં બેહાડીને કે જો બેટા જુગાર ના રમાય ગંજી પતે ખરેખર ના રમવું જોઈએ જુગાર ના રમાય જુગારમાં છે ને હાર જીત થયા કરે આજ આપણે જીતીને તો કાલે હારી જાય પાછા પરમદી જીતીને તો ચોથા દિવસે હારી જાય. છોકરો કે બસ પપ્પા બસ હું સમજી ગયો કે હવે હે ને કાયમી નહીં રમવાનું એક દી મૂકીને એક દી રમવાનું. એકવાર તો એક દુકાનદારને બહુ લોભ્યો દુકાનદાર હતો એને જજ સાહેબે બોલાવીને કીધું કે તારો ગુનો કબૂલ થઈ ગયો છે સાબિત થઈ ચૂક્યો છે હવે કાલે તને ફાંસી ઉપર ચડાવી દેવામાં આવશે. તો દુકાનદાર કે મારા બાપડિયા ચડાવો એનો વાંધો નહીં પાછા ઉટાડશો ક્યારે એ ગયો મારે પાછું મૂકે ટાઈમે દુકાને ખોલવાની હોય ને એટલે. હા એકવાર તો અમારો ગાંડો મને ભેગો બેંકે લઈ ગયો હું ગયો એના ભેગો બેંકે તે બેંકે જઈને સાહેબને કે આલ્યો મારા પૈસા જમા કરાવી દો મારા ખાતામાં. સાહેબે જોયું એ કે ગાંડા બધી નોટું તો નકલી છે ત્યાં તો ગાંડાનો બાટલો ફાટી ગયો નકલી હોય કે અસલી ખાતું તો મારું છે ને તમે મારા ખાતામાં જમા કરજો. એકવાર તો એક ટેણિયું સોફા ઉપર સૂતું હતું નાનું ટેણિયું 4 વર્ષનું એટલે એને મમ્મીએ કીધું એ કે બેટા સોફા સૂવા માટે નથી તો ટેણિયું હમ કીધું કે મમ્મી તો ચંપલે માળવા માટે નથી પેડવા માટે છે. હા આજકાલના તો છોકરા થઈ ગયા છે હા વાત તમે જવા દો. એકવાર 5 વાગે રજા પડી ને તો છોકરા મારી વાહે આવે 5 વાગે રજા પડી હતી એટલે મેં છોકરાને કીધું મેં વાહે વરીને જોયું તો 4-5 છોકરા પાછળ આવેલા આવે એટલે મેં છોકરાને કીધું એ વાહે કેમ આવો છો મેં તો ખાલી સિદ્ધાંત કે હારા માણસના પગની પાછળ હાલવું જોઈએ એવો ખાલી સિદ્ધાંત આપ્યો છે તમે મારી વાહે કેમ આવો છો. મને કે સાહેબ તમે હારા માણસ છો ને એવું કાંઈ નથી પણ તડકો બહુ લાગે એટલે તમારા પડછાયે હાલ્યા આવી છે. હા એકવાર તો એક છોકરીને મેં ઊભું કરીને પૂછ્યું મેં કીધું બેટા તારું નામ શું છે મને કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. મેં કીધું એવા કોઈ દી નામ હોય મને કે હા સાહેબ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પછી અમારે ટકાએ સોફ્ટવેર પડી સાહેબ એનું નામ દિશા છે. એકવાર તો મારી ઘરવાળી મને કહેતી હતી મને કે તમારા વાળ તો જો હાવ કેવા છે કોઈ ખેતરમાં ઘાસ ઉગ્યું હોય ને એવા. પછી મેં એને કીધું કે એટલે જ તો ભેંસ બાજુમાં રહે છે. એકવાર તો શેરીમાં મસાલો વેચવાવાળો આવ્યો પાઉંભાજીનો મસાલો વેચવાવાળો એટલે
અમારા બાજુવાળા મધુભાભીઓને બોલાવ્યો ને કીધું એ કે એલા શું છે તો કે મસાલો છે કે એવો મસ્ત પાઉંભાજીનો ગરમ મસાલો છે કે આ ઘરે રસોઈ બનાવતા હોય ને તો ત્રીજા ઘરે ઠેઠ સુગંધ જાય. તમારા બાજુવાળા મધુભાભીએ કીધું એક કામ કરી ત્રીજા ઘરે વેચીએ, ત્યાં પાઉંભાજી બનાવવા અમે સુગંધ લેવું. એકવાર તો બે બેનપણી લીલા અને શીલા બે ભેગી આવેલી જતી હતી ને, તેમાં લીલાએ શીલાને કીધું એ કે તારું કૂતરું છે ને એને કાલે મારી હાહુને બટકું ભરી લીધું. એટલે ઓલીએ કીધું કે ઓહો તો સોરી ભૂલ થઈ ગઈ ભાઈ, તારા હાહુને ભૂલમાં બટકું ભરી લીધું છે તો જે કાંઈ ખર્ચો થાય એ કહેજે, હું પૈસા આપી દઈશ. અરે એ કે પૈસા તારે નહીં, મારે તને હમા દેવા છે. તો કે શેના? બોલી કે આ કૂતરું વેચવું કેટલામાં. એકવાર તો માર્કેટમાં એક 4 વ્હીલ વેચાતી હતી. 4 વ્હીલની વેચાતી હતી ને તેની બોલી લઈ ગયા, હરરાજી થઈ. એટલે એક જણો કે 4 વ્હીલના મારા 10 લાખ રૂપિયા, તો બીજો જણો કે 20 લાખ, તો ત્રીજો જણો કે 30 લાખ. આવી રીતે હરરાટી એમ કરતાં કરતાં 1.5 કરોડે પૂગી 4 વ્હીલ. એટલે એમાં એક જણો નીકળ્યો ને એને જોયું કે એલા ભાઈ આ સામાન્ય એવી અલ્ટો ગાડી અને 1.5 કરોડ રૂપિયા આના. તો એ ઓલા બાજુવાળાએ એને કીધું કે આ 4 વ્હીલ છે ને એ ઇમ્પોર્ટેડ છે, જે 4 વ્હીલ લે છે ને એ 4 વ્હીલનું એક્સિડન્ટ જ થાય છે, અને આ 4 વ્હીલનું એક્સિડન્ટ થાય ને ત્યારે દર વખતે લેનારની પત્ની મરે છે. એકવાર તો એક પત્ની અને પતિ અને પત્નીના છૂટાછેડા થયા ને પછી અઠવાડિયા પછી પત્ની પાછી વકીલ સાહેબ પાસે ગઈ. વકીલ સાહેબને કહે કે સાહેબ મેં અઠવાડિયા પહેલાં જેની પાસે છૂટાછેડા લીધા ને એની યાર મારા પાછા લગ્ન કરવા છે. વકીલ કે પણ હજી અઠવાડિયું થયું તમે છૂટાછેડા લીધા એને, હવે પાછા લગ્ન કરીને શું છે? તો કે એનું કારણ છે. કે શું કારણ છે? તો કે એ છૂટાછેડા લીધા પછી બહુ ખુશ છે ને એની ખુશી મારાથી જોવાતી નથી. હમણાં અમારો ગાંડો મને પૂછતો હતો, મને કે સાહેબ આ ઓપરેશન વખતે દર્દીને બેભાન શું કરવામાં આવે છે? મેં કીધું એને દર્દ ન થાય ને એટલે. મને કે સાહેબ એવું નથી. મેં કીધું તો? મને કે ઓપરેશન દર્દી શીખી ન જાય ને એટલે એને બેભાન કરવો પડે. હા, એકવાર તો એક પતિ ભજન ગાતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. તાર રહોડામાંથી અવાજ આવ્યો, ગોવિંદ બોલો કે ગોપાલ બોલો, પણ સાનમુના લહણ ફોલો. પણ કહેવતો છે ને એ સમય પ્રમાણે બદલાતી હોય છે. જૂની કહેવત હતી જાગ્યા ત્યારથી સવાર, હવે નવી કહેવત આવી છે જાગ્યા ત્યાંથી ઓનલાઈન, કારણ કે મોબાઈલે ઉપાડા લીધા છે. હા, એકવાર તો અમે 2 માણસ ખાવા બેઠા હતા ને તો મેં એને કીધું, મેં કીધું એક કામ કરીને રસોડામાંથી મીઠું લેતી આવીને. મને કે નહીં યાર મને બહુ આળસ થાય છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારો ફોન ક્યાં છે? મને કે એ રસોડામાં જ પડ્યો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી હું ખાલી જમવાની એક્ટિંગ માંડ્યો કરવા, અને સાનમુનું એનું ધ્યાન નહોતું, એ મોબાઈલમાંથી રિંગ મારી દીધી, મારા મોબાઈલમાંથી. તો રિંગ વાગી ગઈ, ઓ માય ગોડ મને ફોન આવ્યો એમ કહીને ફટ થઈને ઊભી થઈને ગઈ રસોડામાં જઈને એને ફોન ઉપાડ્યો. મેં કીધું સાનમુનું મીઠું લઈને આવી લઈએ. મોબાઈલે તો ખરેખર ઉપાડા લીધા છે, મોબાઈલ નહોતા ભૂત વર્ગે છે. અમારો ગાંડો મને હમણાં એક દી કહેતો હતો, મને કે સાહેબ વુમન અને મેન એ બે નામ કેમ પડ્યા છે? મેં કીધું એ તો ભાઈ અંગ્રેજી નામ છે, અંગ્રેજોએ પાડ્યા હોય. મને કે એવું નથી, આમાં લોજિક છે, લોજિક. મેં કીધું શું લોજિક છે? મને કે વુ મ ન એનું ઊંધું કરો તો શું થાય? ન મ વુ. જેને નમવું પડે એ વુમન, અને મે ન એનું ઊંધું કરો તો શું થાય? ન મે. એટલે જે નમે એ મેન, જેને નમવું પડે એ વુમેન. એકવાર તો મેં મારા હાહુને ફોન કરીને કીધું, મેં કીધું હાહુ તમે બહુ મોટા મોટા વખાણ કરતા હતા ને, તમારી દીકરીમાં તો લાખો ખામી છે. ત્યારે મારા હાહુએ કીધું, એટલે કે સાચી વાત છે કે મારી દીકરીમાં લાખો ખામી છે, એટલે તેને સારો મૃત્યુ નથી જડ્યો. મને કે એકવાર તો એક ટીચરે એક છોકરાને બોલાવ્યો, કોલેજના સ્ટુડન્ટને, અને બોલાવીને કીધું કે માઇન્ડ કે તારા લગ્ન એક જુડવા છોકરીઓ બે હોય બેનું, એમાંથી એક દીકરી આરે થાય તો તું કઈ રીતે વિચાર કે આ કઈ તારી પત્ની છે ને કઈ તારી હાડી છે? બેનું જુડવા હોય તો તું કઈ રીતે વિચારી કે? એટલે ઓલાએ કીધું કે બહુ સિમ્પલ છે, બેને એક ચીટલો ભરું અને જે શરમાઈ જાય એ સાડી, અને ચીટલો ભરું અને જેની પ્રકૃતિનો મરોડ બદલાય એ ઘરવાળી. એકવાર તો એક પતિ એની પત્નીને કીધું કે હું વિદેશ જાઉં છું.
એટલે પત્નીએ કીધું કે જો ભારતમાં જતા હોય, ભારતમાં ફરવાના હોય તો મારા હાટું સાડી મોકલજો, ફ્રાન્સમાં જતા હોય તો મારા હાટું નેકલેસ મોકલજો, આરબ અમીરાતમાં જતા હોય તો મારા હાટું ઘરેણાં મોકલજો. એનો ઘરવાળાનો બાટલો ફાટી ગયો કે હું નથી ફ્રાન્સ જતો, નથી આરબ અમીરાત જતો, નથી અમેરિકા જતો, હું નર્કમાં જાઉં છું, નર્કમાં. તો કે ઓકે કાંઈ વાંધો નહીં, ત્યાંથી ક્યાંક તમારો વિડીયો મોકલજો. પણ એ કે નર્કમાંથી મારા વિડીયો અંતરે કરવો છે હું? તો કે મારી બેનપણીને બધાને બતાવવા થાય ને કે પત્નીને હેરાન કરે એના આવા હાલ થાય છે. હમણાં એક દી છાપામાં આવ્યું કે અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવે છે, અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવે છે. એટલે ગાંડો મારી પાસે કટિંગ લઈને આવ્યું. મને કે સાહેબ આ અમેરિકાવાળા ડ્રાઈવર વગરની ગાડી બનાવે એનો તો વાંધો નથી, પણ ગાડી ભટકાણી માનો કે એ ગાડી તો આપણે મારવાનો કે ને? એકવાર તો અમે ગ્રુપમાં બધા બેઠા હતા ને, આમ બધા દોસ્તારું, ત્યાં અમારા ગાંડાનામાં ફોન આવ્યો. એટલે ગાંડાએ ઉપાડ્યો. એ કે સામેથી કીધું હાલો હું રજનીકાંત બોલું છું. ગાંડો કે મને ખબર છે તમે રજનીકાંત બોલો છો. તો કે તમને કેમ ખબર? તો કે ગાંડો કે મારો ફોન સ્વિચ ઓફ ને તોય તમારી રિંગ આવી. એકવાર તો ગાંડો મારી પાસે આવ્યો. મને કે સાહેબ મારે આમાં જુઓ કંઈક અલગ મેસેજ આવ્યો છે, અને એ મેસેજ એવો આવે છે કે ડાયરેક્ટ જ મેસેજ આવે ને એટલે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. ડાયરેક્ટ મારા મોબાઈલમાં મેસેજ આવ્યો ને આવ્યા ભેગો જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. ઓહો, મેં કીધું એવો મેસેજ શું હતો? મને કે બેટરી લો. હા, એકવાર તો ગાંડો આવ્યો. મને કે સાહેબ આજે બહુ સસ્પેન્સ મૂવી જોયું, બહુ સસ્પેન્સ મૂવી જોયું. મેં કીધું ક્યું મૂવી જોયું? મને કે ઇન્સર્ટ સીડી, જે ડીવીડીમાં સીડી ચડાવતા જ ભૂલી ગયા. એકવાર તો એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને મેસેજ કરીને કીધું, ગર્લફ્રેન્ડે વાદળ વરસે ને તારી યાદ આવે છે, વરસાદ પડે ને તારી યાદ આવે છે, વરસાદના પાણીના ટીપામાંય તારી યાદ આવે છે. પછી ઓલા બોયફ્રેન્ડે હમો ફોન કરીને કીધું એ કે મને ખબર છે ગાંડી તારી છત્રી મારી પાસે રહી ગઈ છે, હું તને આપી દઈશ પણ તું રોતી નહીં. હા, એકવાર તો ઘરવાળીએ એના પતિને પૂછ્યું એ કે હું શું કહું તમે સાંભળો છો? તો કે હા બોલ. તો કે લગ્ન વખતે હંમેશા ઘરવાળીને જમણી બાજુ અને ઘરવાળાને ડાબી બાજુ જ કેમ બેહાડવામાં આવે છે? એટલે ઓલા પતિએ કીધું કે જો નફા નુકસાન ખાતામાં નફો હંમેશા જમણી બાજુ હોય અને નુકસાની હંમેશા ડાબી બાજુ જ હોય. હા, એ અમારા બાજુમાં મધુભાભી છે ને, હાવ ભોળા. એ મધુભાભી વાત કરતા હતા એના ઘરવાળા આઈ રે, અને હું બેઠો બેઠો સાંભળતો હતો, પણ ભોળપણાની હદ હાવ. મધુભાભીએ એના ઘરવાળાને ખાલી એટલું જ કીધું કે હું તમને એમ પૂછું છું કે તમારી જિંદગીની મોટામાં મોટી ભૂલ કઈ? તમે કાંઈ બોલતા નથી, ખાલી મારા હમુન હમું કેમ જોયા કરો છો? એકવાર તો એક પ્રાઇવેટ કંપનીના કર્મચારીએ એના માલિકને કીધું એ કે શેઠ હવે તો મારો પગાર વધારો, હવે તો મારા લગ્નય થઈ ગયા છે. માલિકે એને કીધું, જવાબ દીધો એ કે જો ભાઈ કંપનીની બહાર જેટલી દુર્ઘટના બને ને એની જવાબદારી અમારી ના હોય. એકવાર તો મેં નિશાળેથી આવીને મારા ઘરનાને કીધું હાલ તું ફટાફટ તૈયાર થઈ જા, આપણે બહાર જમવું છે. તા તો એ કે આ કાંઈ વાંધો નહીં, 2 મિનિટમાં તૈયાર થઈને આવી ગઈ. મને કે હાલો બહાર જમવા. મેં કીધું તું રસોઈ તો બનાવી. મને કે તમે કહો છો ને બહાર જમવું છે. મેં કીધું તું રસોઈ બનાય, આપણે બહાર બેસીને જમવું છે. એકવાર તો એક પતિએ ઓફિસેથી બેઠા બેઠા એની પત્નીને ફોન કર્યો કે તું બહુ જ સારી છો. પત્ની કે થેન્ક યુ. તું બહુ જ બ્યુટીફુલ છો. પત્ની કે થેન્ક યુ. તું બહુ જ એટલે બહુ જ સુશીલ છો. પત્ની કે થેન્ક યુ. તમે કેટલા ક્યુટ છો, તમે શું કરો છો? તો કે કાંઈ નહીં, હાવ નવરો બેઠો તો એમ થયું લાઈ થોડુંક ખોટું બોલતા શીખું. એકવાર તો એક ટકલા પતિએ લાલ કલરનું બુસ્કોટ પહેર્યું અને પત્નીને પૂછ્યું બોયલું કેવો લાગુ છું? પત્ની કે ભાઈ રહેવા દ્યો, નથી કેવું. તો કે ના ના સ્વીટું કેને હું કેવો લાગુ છું? તો કે ભાઈ જવા દ્યો, નથી કેવું. તો કે ના ના મારી ડાર્લિંગ છો ને કેને હું કેવો લાગુ છું? તો કે મોજામાંથી જેવો અંગૂઠો બહાર આવ્યો હોય ને એવા લાગો છો.
હા, હમણાં તો અમારા ગાંડાને અમે બાજુમાં બધા બેઠા હતા ને અમારા ગાંડાને ફોન આવ્યો બેંકમાંથી. એ કે કૃપા કરીને તમારા પાનની વિગત આપો. ગાંડો કે તો લખો કાચી દેશી, ચૂનો વધારે અને ડૂટી ફૂટી ઓછી. બોલો. પણ ઘર જેવો ડાયરો છે એટલે એક પેટ છૂટી વાત કરું. મારી ઘરવાળી રોજ સવારમાં વહેલી ઉઠે, પછી એને જે બ્લેન્કેટ ઓઢાડ્યું હોય એ મને ઓઢાડે, અને એને જે ચાદર ઓઢાડી હોય એ મને ઓઢાડે. મને એમ થાય કે ના, મારી ઘરવાળી કેટલી સારી, મારી કેટલી ચિંતા કરે છે. પછી હમણાં બાજુવાળા મધુભાભીએ વાત કરતી તે ખબર પડી. એ કે હું તો ઉઠું ને એટલે મારી બ્લેન્કેટ અને મારી ચાદર બે મારા પતિને ઓઢાડી દઉં, એટલે કે મારે હે ને હવે હકેલવી ના પડે. એ ઉઠીને આફુડા હકેલે. હમણાં તો એક દી અમારે ગાંડો ઢીંગર ટીકર નાચતો આવ્યો. મને કે સાહેબ, આ વખતે આપણે એ કે છે ને વેલેન્ટાઇન ડે ઇન્ટરનેશનલ ઉજવવાનો છે, ઇન્ટરનેશનલ. એટલે મેં કીધું ઇન્ટરનેશનલ વેલેન્ટાઇન ડે એટલે કેવો? મને કે આમ જુઓ, 15 થી 17 વિદેશી મહિલાઓને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દીધી છે. આ વખતે આપણો એ કે વેલેન્ટાઇન ડે ઇન્ટરનેશનલ થાય. પછી વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યો. મેં કીધું શું થયું ભાઈ તારા ઇન્ટરનેશનલ વેલેન્ટાઇન ડેનું? મને કે સાહેબ 15ને રિક્વેસ્ટ મોકલી હતી, 15 બ્લોક કર્યો. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને છે ને કે હાવ કંટાળો આવે છે, મારો ટાઈમ જાતો નથી, મને આમ સુસ્તી જેવું લાગે છે, નકરી નીંદર જ આવે છે. ડૉક્ટર સાહેબ કે આ લ્યો, આ 5G સ્માર્ટફોન, આમાં ફેસબુક, વોટ્સઅપ ને ઇન્સ્ટાગ્રામ ત્રણેય ઇન્સ્ટોલ કરીને દીધું છે. હવે તમને નીંદરે નહીં આવે, કંટાળો નહીં આવે ને તમારો સમય વયો જાય. પણ મારા ગાંડો હમણાં એક દી મને કહેતો હતો, મને કે સાહેબ આ દુનિયા છે ને એ આપણને બહુ સહકાર આપ્યો. મેં કીધું ઘણાય તો એમ કહેતા હોય કે હવે આ દુનિયા છે એ સહકાર નથી આપતી, ખાલી સલાહ આપે છે. મને કે ના સાહેબ, તમે ટ્રાય કરવી હોય તો કરો. મેં કીધું શું ટ્રાય કરું? મને કહે કે તમે બજાર વચારે એ કે આવી રીતના આમ મોટરસાઇકલ લઈને જાઓ, લાઇટ ખાલી ચાલુ રાખજો. અને મેં ખરેખર પ્રયોગ કર્યો. બજાર વચારે મોટરસાઇકલ લઈને નીકળો ને લાઇટ ચાલુ રાખી. 100 જણાએ મને સહકાર આપ્યો આમાં માત કરીને. એકવાર તો 4 મિત્રો હોટલમાં જમવા ગયા. 4 મિત્રો હોટલમાં જમવા ગયા. 4એ જમી લીધું ને પછી 4એ મીંડા આડાવડા તાણ કરો. ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં, ઓલો કે હું બિલ દઈ દઉં. 4 દોસ્તારું મીંડા આડાવડા તાણ કરવા. આડાવડા તાણ કરવા માંડ્યા ને એટલે મેનેજર એવા કે શું આડાવડા તોફાન જેવું કરો છો, તાણ કરો છો? તો કે ઓલો કે હું બિલ દઉં, ઓલો કે હું બિલ દઉં, ઓલો કે હું બિલ દઉં. મેનેજર કે એક કામ કરો, એક રસ્તો કાઢો. તો ઓલા 4એ નક્કી કર્યું કે આ રસ્તો કાઢ્યો. અમે 4 આ આખી હોટલને રાઉન્ડ મારવા જાય દોડીને, જે પહેલો આવે એ બિલ દે. મેનેજર કે ઓકે વાંધો નહીં. મેનેજરને હાથમાં સિસોટી દીધી, મેનેજરે ફટ કરતી સિસોટી વગાડી. એ 4 દોડીને ગયા. એ વાતને 1.5 મહિનો થયો, મેનેજર હજી ન્યા ઊભો છે. એકવાર તો 2 નાના ટીણિયા ભેગા થઈ ગયા, પપ્પુ ને ગભુ. એટલે પપ્પુએ પૂછ્યું કાં ગભુ કેમ હાલે છે? ગભુ કે સારું હો, તને કેમ હાલે છે? તો કે મને સારું. તો કે બોલ ભાઈ, ભણવાનું શું કેવું ચાલે છે? એ કે જો ભાઈ, ભાઈબંધ છો તો ભાઈબંધ તરીકે રે, હગાવાલા બનવાની કોશિશ ના કર. એકવાર તો મેં મારી પત્નીને કીધું, મેં કીધું શાકમાં કેમ મીઠું નથી? મને કે શાક બળી ગયું હતું. મેં કીધું શાક બળી ગયું હોય તો બળી ગયું હોય, પણ એમાં મીઠું તો હોવું જોઈએ ને. મને બોલો એને શાયરાના અંદાજમાં કીધું, હમ જલે પર નમક નહીં છિડકતે. બોલો. આકાશ તરફ જોતા જોતા પત્નીએ પૂછ્યું, એ કે એવી કઈ વસ્તુ છે કે જે તમે જોઈ શકો છો, તમને તોડવાનું મન થાય છે પણ તમે તોડી શકતા નથી? પતિ કે તારું મોઢું. એકવાર તો એક છોકરો છોકરી બસ સ્ટેન્ડમાં ઊભા હતા. બસ સ્ટેન્ડમાં ઊભા હતા ને એટલે છોકરાએ કીધું કે વાવ, તારો નેકલેસ તો મસ્ત છે. છોકરી કે થેન્ક યુ. તારો મેકઅપ મસ્ત છે. છોકરી કે થેન્ક યુ. તારા વાળય મસ્ત છે. છોકરી કે થેન્ક યુ ભાઈ. એ કે આટલું બધું મસ્ત છે ને તોય તું લાગસ તો ચૂડેલ જેવી જ. મૂળ ભાઈ કીધો ને ઝાટકો વાગી. એકવાર તો હોસ્પિટલમાં બધા ગાંડા
ભેગા થઈને રોતા હતા ને એક ગાંડો ચૂપચાપ ફૂતો હતો. બધાય ગાંડા રોતા હતા ને એક ગાંડો ચૂપચાપ ફૂતો હતો. હાવ ચૂપચાપ ફૂતો હતો ને એટલે ડૉક્ટર સાહેબે આવીને કીધું કે એટલે આ બધાય રોવે છે ને તું કેમ સાનમુનો હૂતો છો? એ કે અરે યાર બખાડી નાખ્યું ને. તો કે કાં? તો કે હું મરી ગયો છું ને આ બધા ખરખરે આવ્યા છે. હા, હું ગમે ત્યારે છે ને જોક્સ મારા ઘરવાળી ઉપર જ કરું. તો એક ભાઈ મને ભેગા થયા, પ્રોગ્રામ પૂરો કરીને હેઠો ઉતરો તો મને કે ભાઈ તમે કે તમારા ઘરના ઉપર જ કેમ જોક્સ કરો, બીજા કોઈના જોક્સ કેમ નથી કરતા? એટલે મેં એને કીધું, મેં કીધું જો ભાઈ બીજા કોઈના જોક્સ કરી કોઈને દુઃખ લાગી જાય એના કરતાં આપણે આપણી ઘરવાળીના જોક્સ કરીએ. તો મને કે તમે તમારી ઘરવાળીના જોક્સ કરો તો તમારી ઘરવાળી કાંઈ બોલે નહીં? મેં કીધું ના ભાઈ કાંઈ બોલે નહીં. મને કે તો સારું કહેવાય કંઈ બોલે નહીં. પછી મેં એને મારો વાહો બુસ્કોટ ખોલીને મારો વાહો બતાવ્યો. તમારી સમજદારીમાં તો મને માન થાય છે, પણ ખરેખર વાહામાં તાવીથાના છૂટા નિશાન હતા. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. 5 વર્ષ પહેલાં મારી હગાઈ થઈ હતી. હવે મારી હગાઈ થઈને તે મેં મારી ઘરવાળીને એક ટેડી બિયર આપ્યું હતું ગિફ્ટમાં. આમ તો ખરેખર દાનમાં આપ્યું કહેવાય, પણ ગિફ્ટમાં આપ્યું હતું. આપણે અંગ્રેજીમાં બોલીએ ગિફ્ટમાં. એ ટેડી બિયર અને એટલું વાલું જ્યારે હોય ત્યારે મને કહે મને ટેડી બિયર તમે આપ્યું હતું ને બહુ વાલું, મને ટેડી બિયર તમે આપ્યું હતું ને બહુ વાલું. તે હમણાં પછી લગ્ન થઈ ગયા ને હમણાં પછી જાતી હતી એના માવતર. મને કે હું આ ટેડી મારી સાથે લેતી જાઉં? તો હું રાજી થઈ ગયો. મેં કીધું આ તો સારી બાબત કહેવાય, લેતી જા. પછી 2-3 દી રોકાડીને મને ફોન આવ્યો મને તેડી જાઉં. હું તેડવા ગયો ને ત્યારે મેં પૂછ્યું ટેડી ક્યાં? એ ક્યાં 6 ઓશિકા. બોલો, એને ટેડીની અંદરથી રૂ કાઢીને એના ઓશિકા કરી નાખી. એકવાર તો એક ભાઈને ઓફિસેથી ઘરે આવતો હોય છે તો રસ્તામાં એના ઘરનાનો ફોન આવ્યો. એ કે ઓફિસેથી ઘરે આવો છો? તો કે હા ઓફિસેથી ઘરે આવું છું. એ કે તો કે કામ કરજો ને એક દૂધનું પેકેટ લેતા આવજો અને લીંબુ દેખાય તો 6 લેતા આવજો. ઓલો કે હા ઓકે વાંધો નહીં. ઘરે આવ્યો એ કે હાલે દૂધના પેકેટ ઓલીએ ગણ્યા 1 2 3 4 5 6. એ કે તમને મેં શું કીધું હતું કે એક દૂધનું પેકેટ લેતા આવજો? તો કે ગાંડી હરખું યાદ કર, તે એમ કીધું હતું કે લીંબુ દેખાય તો 6 લેતા આવજો. એટલે કે હું દૂધના પેકેટ 6 લઈ. પણ હમણાં થોડાક દી પહેલાં મને જંગલી રમીવાળાનો ફોન આવ્યો. મને કે તમે અમારી જાહેરાત કરો ને, રમી રમો જંગલી રમી પે આવીએ ને મહારાજ, તમે બધા જોતા આવીશું. મેં એને ચોખ્ખી ના પાડી કે ભાઈ એવી જાહેરાત આપણાથી થાય નહીં. તમે બધાએ જંગલી રમીની જાહેરાત જોઈ છે. એમાં એક ભાઈ આવે, હું મગન છગન ગગન જે નામ હોય તે, હું ઢીકડા પૂછડા ફલાણા ભાઈ, હું પેલા ભાડે રહેતો હતો અને જંગલી રમી રમવાનું ચાલુ કર્યું. પછી મેં મારા મકાન માલિકને પણ જંગલી રમી રમવાનું શીખવાડ્યું. હવે અમે 2 ભાડે રહી છીએ. આવા જંગલી રમીના. પણ હમણાં આ જુગારિયા તો જુગારિયા જ છે. એકવાર તો હાઈતમ આઈટમના તહેવારમાં 4-5 જુગારિયા બેઠા બેઠા જુગાર રમતા હતા. એમાં એક જણાને 3 રાણી આવી. હવે આમ બાજી જેવો જોવા ગયો ને વાહે પોલીસ આવી ગઈ, એને ખબર નહીં. એટલે આમ બાજી ખોલીને એમાં જોયું તો 3 રાણી આવી. જે જુગાર રમતા એને ખબર હશે 3 રાણી એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. આમ જોયું, આમ ખોલ્યું 3 રાણી. તા તો કે હા વાહે જોયું તો પોલીસવાળા, ઓહો હો સીધો ટોન બદલાઈ ગયો. પણ ખરેખર રમી તો રમી છે, જુગારી તો જુગાર છે. એકવાર એક જણો આખી રાત જુગાર રમ્યો. આખી રાત જુગાર રમીને ઘરે ગયો એટલે પૈસા બધું હારી ગયું. તો કાંઈ હતું નહીં પાસે. એટલે ઘરવાળીને બાયણું ખખડાયું. એટલે ઘરવાળીએ બાયણું ખોલ્યું. હવે પત્ની એવું પાત્ર છે કે પતિને ઓળખી જાય. એટલે બાયણું ખોલ્યું એટલે એને મોઢું જોઈને કીધું કે હારીને આવ્યા ને. હવે એમ તો ન કહેવાય કે આ ઠનઠન ગોપાલ થઈ ગયા છે એમ. તો કે ગાંડી હું જુગારની રમતમાં ભલે હારી ગયો હોય પણ પ્રેમની રમતમાં તને જીતી અને હું જીતી ગયો છું. બોલો એમ કરીને ઘરવાળીને મનાવી લીધી. પણ એકવાર તો મને બેંકમાંથી ફોન આવ્યો મને કે હલો વિશાલ સર. મેં કીધું હા બોલો. મને કે હું કવિતા બોલું છું. મેં કીધું જો બેન આખી આવડતી હોય ને તો બોલજો, અડધી ના બોલતા. નોનસેન્સ એટલું કંઈ કાપી નાખ્યું. બોલો. પણ મારો મિત્ર ગાંડો, એને હું અંબે એકવાર બજારમાં જતા હતા.
એને લોકોની અણી કાઢવાની મજા આવે. એક દુકાનદાર પાસે વયો ગયો, કંદોઈની દુકાન પાસે. ત્યાં જઈને કંદોઈને કહે, તું કેટલા વર્ષ થયા જલેબી બનાવસ? તો કંદોઈ કહે, 30 વર્ષ થયા કે હું જલેબી બનાવું છું. એને તો કે કોડા 30 વર્ષ થયા બનાવસ તોય ગોળ ને ગોળ બનાવસ, સીધી બનાવતા ના આવડી? એમ કરીને નીકળી ગયો. બોલો. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને બહુ કમજોરી રહે છે. તો ડૉક્ટર સાહેબે એનો રિપોર્ટ કર્યો ને કીધું કે ભાઈ તમારામાં વિટામિનની ખામી છે, એટલે એટલા માટે તમે છે ને ફ્રૂટ ખાવ, પણ એના ફ્રૂટના વિટામિન છે ને છાલમાં હોય, એટલે તમે છે ને છાલ હોતા ફ્રૂટ ખાવ. એટલે ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, વયો ગયો. કલાક પછી પાછો આવ્યો. એ કે સાહેબ બહુ પેટમાં દુખે છે. એ કે તો કે કેમ અચાનક? એ કે અચાનક નહીં, તમે ફ્રૂટ ખાવાનું કીધું ને છાલ હોતું. તો કે હા, એવું બધું કયું ફ્રૂટ ખાતું? ઓલો કે નારિયેલ. એકવાર તો એક ઘરવાળો થાયકો પાયકો ઓફિસથી ઘરે આવ્યો. ઘરે આવ્યો તા તો ઘરવાળીએ ચાલુ કરી દીધું, ઓહો મને મજા નથી, હું આજ હાવ થાકી ગઈ છું, મને જુઓ તાવ જેવું લાગે છે ને ચક્કર આવે છે ને. એટલે ઓલો ઘરવાળો કહે કે ઓહો તો તને મજા ન હોય તો નહીં મેળ આવે. પણ કે શું? તો કે આજ હું વિચારતો હતો કે આપણે બહાર જમવા જઈએ. તો ઓલી ઘરવાળી કે ના ના મને તો કાંઈ વાંધો નથી, હું તો મજાક કરતી હતી. તો ઓલો હોશિયારનો દીકરો કે હું મજાક કરતો હતો, ચાંદમુની રોટલી કરાય. એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો કે ડૉક્ટર સાહેબ મને કોણ જાણે શું થઈ ગયું છે ની જ ખબર નથી, રાતે નીંદર જ નથી આવતી. ડૉક્ટર સાહેબ કહે તમે ઉપાધિ કરો માં, અને તમને કેટલી વાર કીધું છે કે રાતે તમે ટેન્શન લઈને ભેગું ટેન્શન લઈને ના હુવો. તો ઓલા દર્દીનો બાટલો ફાટી ગયો, હું ટેન્શન લઈને ભેગું ન હુવો, આ છે એને ક્યાં માવતર મૂકવા જ આવી. એકવાર તો એક 108 વાળાને ફોન આવ્યો કે હાલો, 108 વાળાએ ફોન ઉપાડ્યો કે હાલો. તો કે હું ભીખો બોલું છું. કે તો કે જી બોલો ભીખાલાલ. તો કે અહીંયા મારા મિત્રનું એક્સિડન્ટ થઈ ગયું છે અને એ અહીંયા ઇન્કમટેક્સની ઓફિસ પાસે પડ્યા છે, તમે જલ્દી આવો. એટલે ઇન્કમટેક્સવાળાએ કીધું કે ઓકે ભીખાલાલ કાંઈ વાંધો નહીં, અમે હમણાં જ ત્યાં આવીએ છીએ, પણ તમે ઇન્કમટેક્સનો ખાલી સ્પેલિંગ લખાવો. ફોન કાપી નાખ્યો. 10 મિનિટ પછી પાછો ફોન આવ્યો. એ કે હાલો. તો કે હા. તો કે હું ભીખો બોલું છું. એ કે સાહેબ જેનું એક્સિડન્ટ ઇન્કમટેક્સ પાસે થયું હતું ને એને હું ઢેડીને RTOએ લઈ આવ્યો છું, લખો સ્પેલિંગ RTO. હા, એકવાર તો બે માણા બેઠા હતા ને એમાં જે પત્ની હતી ને એની બાજુવાળી બેનપણી અહીંયા બેસવા આવી. એ બેસવા આવી એટલે બેઠી, વાતુની ચર્ચાઓ ના તે ચાલુ થયું. હવે વાતુની ચર્ચાઓને જે ચાલુ થયું ને એમાં પતિ ત્યાં બેઠો, પત્ની બેઠી ને બેનપણી બેઠી. બેઠાથી 15-20 મિનિટ બેઠા. પછી કુકરની સીટી માંડી હડેરાટી મારવા, 1 2 12 સીટી વાગી. 12 સીટી વાગી ને એટલે પતિએ પત્નીને કીધું કે જાતો રસોડામાં દાળ બળી જશે. પત્ની કહે કે મારી દાળ બળતી હોય તો ભલે બળે, પણ તમારી દાળ તો નહીં જ પાકવા દઉં. એકવાર તો છોકરાવાળા છોકરી જોવા ગયા ને એટલે બધા બેઠા હતા, આમ ચા પાણી આવ્યા. એટલે પૂછ્યું કે તમારી છોકરી શું કરે છે? તા તો છોકરીની માં માંડી બોલવા. એ કે છોકરીએ શું કરે છે નહીં, શું કર્યું છે એ પૂછો. તો કે હા અચ્છા તમારી છોકરીએ શું કર્યું છે? ઓલા ભણવાના મતલબમાં પૂછતા હતા તમારી છોકરીએ શું કર્યું છે? તા તો ઓલી એની માં માંડી કહેવાય કે આને તો નાકમાં દમ કર્યો છે, આખો દી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક આના સિવાય બીજું કાંઈ નથી કર્યું. હા, એકવાર તો એક છોકરી ચાલુ પરીક્ષાએ ભગવાનને પ્રાર્થના કરતી હતી. એટલે બાજુવાળાએ છોકરાએ પૂછ્યું કે બેન તું અત્યારે પ્રાર્થના કરસ તો તે કંઈ બુક નથી ખોલી? આખા વર્ષ દરમિયાન તે કંઈ બુક નથી ખોલી? ત્યારે ઓલી કીધું હા ભાઈ મેં બુક ખોલી છે ને. એ કે કઈ બુક? તો કે ફેસબુક. પણ આપણામાં ઘણીવાર મેસેજ આવતો હોય. મારા મોબાઈલમાં એકવાર એક મેસેજ આવ્યો હતો, એ હું તમને કહું. જીવનમાં સંયમ, સહનશીલતા અને ગુસ્સા ઉપર કંટ્રોલ કેળવવો હોય તો શું કરવું જોઈએ? નીચે 4 લીટી મૂકીને જવાબ લખ્યો હતો કે લેડીઝની સાડીની દુકાન ખોલાય. હા, આ જોક તો જેને સમજાય એને પછી સમજાય. એકવાર તો એક ગાંડો ખાલી પેપર, હાવ ખાલી કાગળ, અને વારે ચૂમતો હતો, બક્યું ભરતો હતો. બોલો, ખાલી કાગળને વારે ચૂમે, બક્યું ભરે. ડૉક્ટર સાહેબ આવીને કીધું એટલે આ શું છે? આ શું કરસ? તો કે આ લવ લેટર છે.
પણ એ કે આમાં તો આ તો હાવ કોરો છે, આમાં તો કંઈ લખ્યું નથી. એ કે હમણાં બોલચાલ બંધ છે ને એટલે કોરો લવ લેટર. એકવાર તો એક ટેણિયાને મેં પરીક્ષા પૂરી થઈ ને પછી એક ટેણિયાને મેં બોલાવ્યું, નહીં અહીંયા કેવું ગયું બેટા? મેં કીધું ગણિતનું પેપર. મને કે સાહેબ મારો એક જ પ્રશ્ન ખોટો છે. મેં કીધું વાહ, તો બાકીનામાંથી કેટલા આવવાની ઉમ્મીદ છે? મને કે સાહેબ બાકીના મેં કર્યા જ નથી. એકવાર તો એક પતિ રેડિયો સાંભળતો હતો, રેડિયો. એટલે પત્નીએ પૂછ્યું કે શું કરો છો? તો કે રેડિયો સાંભળું છું ને, રેડિયામાં સાંભળું છું મન કી બાત. તો કે શું? તો કે મોદીજી કે મન કી બાત. તો કે લ્યો તમારે જે હોય તે રેડિયો જ સાંભળવો છે અને મોદીજીના મનની વાત જ સાંભળવી છે, કોઈ દી મારા મનની તો વાત સાંભળી નહીં. પછી ઓલા પતિએ કીધું એ કે તું જે કહેશ ને એ મનની બાત નહીં, મનની ભડાસ કહેવાય. હા, પણ આજકાલ તો છે ને સ્ત્રીઓને એની મંજિલ સુધી જતા કોઈ રોકી શકતું નથી. આ એક કહેવત છે કે સ્ત્રીઓને એની મંજિલ સુધી જતા કોઈ રોકી શકતું નથી, પણ જો રસ્તામાં પાણીપુરીની લારીવાળો ન આવવો જોઈએ. હા, કોઈ જાણે કુદરતી શું છે ને સ્ત્રીઓને પાણીપુરી પ્રત્યે કેટલો પ્રેમ છે ને એ જ ખબર નથી પડતી. હા, એકવાર તો એક પત્નીએ એના પતિને કીધું કે હું તમને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે હદ વગરનો, દુનિયાને આખી સમગ્ર સૃષ્ટિ કરતાં વધારે પ્રેમ કરું છું. એટલે પતિએ કીધું તો તું મને એક્ઝામ્પલ આપજે, તું મને કેટલો પ્રેમ કરસ, કેના જેટલો પ્રેમ કરસ? ત્યારે પત્નીએ કીધું હું તમને પાણીપુરી જેટલો પ્રેમ કરું છું. હા, એકવાર હું પાણીપુરીની લારીએ 2-4 બહેનો પાણીપુરી ખાવા ગયા. એમાં એક બેન આવ્યા સ્કૂટી લઈને, જીન્સનું પેન્ટ ને ટોપ ને પહેર્યું હતું, સરસ મજાનું લઈને આવ્યા સ્કૂટી લઈને. એ કે ભૈયા પાણીપુરી દેના. હવે પાણીપુરીવાળા ભૈયાને તમે જુઓ તો એ ખરેખર છે ને 15 દિવસ તો હાથ ધોતો હોય છે, હા બધી. અને કે ભૈયા પાણીપુરી દેના હતી. હવે તો પાણીપુરીમાં ઓલી થઈ ગયું છે ને 7-8 પાણી હોય. એક આ ડબલામાંથી પૂરી દે ને એક ઓલા ડબલામાંથી પાણી ભરીને પૂરી દે ને એક ઓલામાં. એટલે ઓલા બેન હાટું માંડ્યો પાણી પૂરી, એ એકઈ નહીં, મને ઓલી સામેની ડોલ છે ને એમાંથી પાણી આપો. ઓલો ભાઈ કે પણ બેન કાંઈ નહીં, હું દર વખતે પાણીપુરી અહીં ખાઉં છું પણ એના જેવી મજા નથી આવતી મને એ ડોલમાંથી જ પાણી ભરીને આપો, મારે અલગ પાણી જોઈએ. પણ ઓલો કે બેન તમે સાંભળો તો ખરી કે મારે સાંભળું કાંઈ નથી, મને ડોલમાંથી જ ભરીને આપો. ઓલો ભાઈ કે કાંઈ વાંધો નહીં, ડોલમાંથી પાણીપુરીનું પાણી ભરીને આપ્યું. બેન ખાઈ ગયા. વાવ, સો ટેસ્ટી. આ પાણી તમે બનાવો છો કઈ રીતે? એ કે મારી બેન, મારી ફઈ એ ડીશ ધોવાની ડોલ છે. પણ અમારો ગાંડો મને એક દી કહેતો હતો, મને કે સાહેબ, કીધું હું, મને કે મારી અરે રાજનીતિ થઈ ગઈ. મને કે મારી અરે રાજનીતિ પોલિટિક્સ થઈ ગયું. મેં કીધું પણ તારી આરે હું? તો કે તો સાંભળો, એકવાર કે હું મેટ્રો ટ્રેનમાં દિલ્હી જતો હતો અને બધા બેઠા હતા, એમાં એક છોકરી ચડી એટલે છોકરીએ કીધું કે ભાઈ ક્યાંય કોઈ બેસવાની જગ્યા છે, પણ કોઈ જગ્યા ના આપી. કોઈ જગ્યા ના આપી ને એટલે મારી દીકરી હોશિયાર, એને બાજુમાં રાષ્ટ્રગીત વગાડ્યું એટલે હું સાવધાનની સ્થિતિમાં ઊભો થઈ ગયો. એ ગીત બંધ કરીને બેહી ગઈ. બોલો, આવી રાજનીતિ રમી ગઈ. એકવાર તો એક બધા બસમાં જતા હતા ને, બસ આખી ખીચોખીચ માણસોની ભરેલી, 52 સીટમાં 60 માણસ બેહેલા. અને એમાં એક 55 કે 60 વર્ષના માજી ચડ્યા. 55-60 વર્ષના માજી ચડ્યા ને એટલે માંડ કરીને ચડ્યા ને એટલે એને કીધું બેટા મને કોઈક બેસવા દો ને, જગ્યા આપો ને. પણ 60 જણામાંથી કોઈએ બોલવાની જગ્યા જ ના આપી. એટલે ડ્રાઈવરને એમ થયું કાંઈ વાંધો નહીં, એક કામ કરો, તમે મારી બાજુમાં એ બોનેટ છે, આ બોનેટ ઉપર બેસી જાવ. કે બોનેટ ઉપર તમે બેસી જાઓ, બોનેટ કે ગરમ થાય, પણ એક કામ કરો, હું ગાઈડલી રાખી દઉં. એટલે ગાઈડલી રાખી દીધી અને 55-60 વર્ષના માજીને બોનેટ ઉપર બેહાડી દીધા. બસ ત્યાંથી આગળ ગઈ ટર કરતી, અને બસ બરાબર આગળ ગઈ ને ત્યાં એક 20 વર્ષની જુવાન દીકરી ચડીને કે ઓહો, અહીંયા તો સીટ જ નથી. 17 જણા ઊભા થયા. અહીંયા આવતા રહ્યો. ઓલી છોકરીને એમ થયું કે ના મારે નથી બેસવું, આવો મારે કોઈનો ઉપકાર નથી જોતો. પછી ઓલા 55 વર્ષના માજીએ કીધું કે બેટા 20 વર્ષની છો ને તો સીટ ઉપર બેસી લે, 40 વર્ષ પછી બોનેટ ઉપર બેસવાનો જ વારો આવશે.
એકવાર તો બે માણા બાયતા હારી પેટ બાયતા પતિએ એને પ્રેમથી સમજાવી એ કે જો આ ઘર છે એ મારું કે તારું નથી, આપણું છે. તું બધી વાતમાં મારું તારું કરતી હોય એ ન કરવું જોઈએ, આપણું કહેવું જોઈએ, આપણું. તો ઘરવાળી કે ઓકે ભાઈ મૂકો ને એમ કરીને કબાટમાં માંડી કે ગોતવા. તો કે હવે તું શું કરસ? તો કે હું કબાટમાંથી આપણો પેટીકોટ ગોતું છું. અમારો ગાંડો એકવાર મને મળ્યો, મને કહ્યું, મને કે સાહેબ આપણા દેશમાં છોકરાઓને અન્યાય થાય છે, અન્યાય, અને છોકરીઓને ફાયદો. મેં કીધું કેમ? મને કે કોઈ છોકરો ઘરમાં રહેતો હોય ને તો બધા એને ઘર ઘૂસલું કહે, અને બહારને બહાર રહેતો હોય ને તો બધા એને રખડું કહે, અને છોકરીઓને કે ઘરમાં રહેતા હોય તો સંસ્કારી કહે, બહાર જાય તો મહેનતું કહે. એકવાર તો સંસ્કૃતના ટીચરે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું એ કે ભાઈ ટકા ઊભો થાજીને સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? હજી એ બોલે ના બોલે એ મોર તમારો રાજ્ય ઊભો થઈ ગયો. એ કે ટીચર સંસ્કૃતમાં તો શું એકય ભાષામાં પત્નીને તો કાંઈ જ ના કહેવાય. એકવાર તો એક જણો હાવ નવરો બેઠો હતો ને એટલે એને મારામાં ફોન કર્યો, મેં ઉપાડ્યો. મને કે હાલો, મેં કીધું હા બોલ ભાઈ. મને કે સાહેબ હાવ નવરો બેઠો છું, જરાય ટાઈમ નથી જતો, હું શું કરું? પછી મેં એને ટિપ્સ આપી. મેં કીધું એક કામ કર, મારો ફોન મૂકી દે અને તારી ઘરવાળીને ખાલી વાંદરી એટલું કે. એ વાત કરીને ફોન કાપી નાખ્યો. 3 કલાક પછી ફોન આવ્યો. મને કે થેન્ક યુ વિશાલભાઈ. મેં કીધું કામ? મને કે ઘરવાળીને વાંદરી કીધું, મારો 3 કલાકનો ટાઈમ તો વયો ગયો, પણ નવા જાનવરોના નામે જાણવા મળ્યા. હા, એક જણો તો સાધુ સંત પાસે ગયો, સંત માણા પાસે. એ કે હે સાધુ મહારાજ, મારે મારી ભૂલ શોધવી હોય તો શું કરવું જોઈએ? મારી ભૂલ શોધવી હોય તે શું કરવું જોઈએ? ત્યારે ઓલા સંતે કીધું એ કે તું એક કામ કર, તું તારી પત્નીની ખાલી એક ભૂલ ગણાય. એ તારી ભૂલ, તારા આખા ખાનદાનની ભૂલ, તારા મિત્રોની ભૂલ, તારી 7 પેઢીની ભૂલ તને સમજાવી દે. હા, એકવાર તો મારી ઘરવાળી મારા સામું બાયતા બહુ બાધે. ઝઘડાનું કોઈ નિરાકરણ ના આવે. પછી મેં બહુ બુદ્ધિ મારીને એને એક જ વાક્ય ખાલી કીધું, હાવ શાંતિ. મેં કીધું તું એટલી બધી સુંદર છો એટલે એનો મતલબ એમ નથી કે તું ગમે એ બોલીશ અને હું સહન કરી લઈશ. એકવાર તો એક પત્નીએ એના પતિને ઉઠાડ્યા કે હવે ઉઠો અને આમ જુઓ મારા હાટું નાસ્તો બનાવો. પતિનો બાટલો ફાટી ગયો, વાસણ મારે ધોવા, પોતા મારે કરવા, અને માથે જતા નાસ્તોય મારે બનાવવો. હવે હું મારા પોહાય જ નહીં એમ કરીને પતિ નીકળી ગયો. એટલે પત્નીએ પૂછ્યું ક્યાં જાઉં છું? તો કે વકીલ સાહેબ પાસે જાઉં છું, છૂટાછેડા લેવા મારે તારાથી. અડધી કલાક થઈ, પતિ પાછો આવ્યો અને સાંજ મહિનો નાસ્તો બનાવવા. એટલે પત્નીએ કીધું કાં વકીલ પાસે ગયા હતા ને? તો કે વકીલ સાહેબ ખુદ વાસણ ધોતા હતા. એકવાર તો એક ગામડાનો માણસ ડૉક્ટર સાહેબ પાસે ગયો. હવે જો સિટીના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય ને ગામડાના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય એમાં ફેર. સિટીના માણસો અમુક ભણેલા હોય, એ ડૉક્ટર સાહેબ પાસે જાય એટલે એમ કે સર થોડુંક હેડેક છે, PCM લીધી છે, એટલે ડૉક્ટર સાહેબને ખ્યાલ આવે. હા, ગામડાના માણસો ડૉક્ટર સાહેબ પાસે જાય તો એ તો જઈને ડૉક્ટર સાહેબને જ પહેલાં બેભાન કહે, સાહેબ મરી ગયો, બહિરંગું કબજિયાત થયું છે. એની રજૂઆત જ આવી હોય ભલા માણસ. એમાં એ ગામડાનો માણસ ડૉક્ટર સાહેબ પાસે ગયો ને કે સાહેબને કીધું કે સાહેબ મને કંઈક એવો વહેમ રહે છે કે કોઈક માણસ છે ને મારી પાછળ ફરે છે. મને અંદરથી મેનમાં એવો વહેમ છે, કોઈક માણસ મારી વાહે ફરે છે. ડૉક્ટર સાહેબ કે તમને વહેમ નથી, ગયા મહિનાનું તમારું બિલ બાકી છે એટલે મેં કમ્પાઉન્ડરને પાછળ મોકલો છે અને એ તમારી વાહે ફરે છે, પેલા બિલ જમા કરાવો ભાઈ. એકવાર તો એક 16-17 વર્ષના છોકરાને એના પપ્પાએ બાજુમાં બોલાવ્યો, માથે હાથ ફેરવીને પૂછ્યું, બેટા કેમ ઉદાસ છો દીકા? તો કે કાંઈ નહીં પપ્પા, જવા દો ને. તો કે નાના બેટા કેને કેમ ઉદાસ છો મારા લાલ? તો કે નાના પપ્પા જવા દો ને હવે તમને. અરે બેટા, મને તારો ફ્રેન્ડ સમજી, પપ્પા સમજીને નહીં પણ મને તારો ફ્રેન્ડ સમજી, મિત્ર સમજી, દોસ્તાર સમજી, ભાઈ સમજીને વાત કર. તો કે કાંઈ નહીં ભૂરા, તારી ભાભી આઈફોન માગે છે ને મારી પાસે એટલા રૂપિયા નથી. બાપાએ હાઈ દીધું થયું.
હમણાં એક દી મને ગાંડો કર્યો, મને કે સાહેબ આ બેંકવાળા છે ને બેંકવાળા એમાં કે બુદ્ધિ જ નથી બોલો. મેં કીધું કાં? મને કે જુઓ દૂધવાળા હડતાલ ઉપર ઉતરે તો એ બજાર ઉપર દૂધ ફેંકી દે, શાકભાજીવાળા હડતાલ ઉપર ઉતરે તો એ બજાર ઉપર શાકભાજી ફેંકી દે. આ કે બેંકવાળાને એવી બુદ્ધિ કઈ આવશે? હા, અને ખરેખર તમે વિચારો આ બધા કહે છે ને પુષ્પા ઝૂકેગા નહીં સાલાન, આમ નહીં સાલાન, ઝૂકેગા નહીં, હરગીજ ઝૂકેગા નહીં. હમણાં પાછું નવું આવ્યું, હરગીજ ઝૂકેગા નહીં, પુષ્પા 2. હા, હરગીજ ઝૂકેગા નહીં. 500-500ની નોટ બજાર બચારે પડી હોય ને, પુષ્પા તો હું એનો બાપે ઝૂકી જાય. હા, ગામમાં હમણાં તો અમારા ગામમાં ઓલા પુષ્પામાં ડોઈમાં રહીએ છે, પુષ્પામાં તે હમણાં બધા એની વાહે પડી ગયા, હાલો પુષ્પા જોવા જવું, પુષ્પા જોવા જવું. એ બધા એને ઓલા ભાભલા વાતું કરે કે લા ગઈઠે ગઢ પણ પુષ્પાને જોવા આવ્યા છે. એકવાર તો અંગ્રેજીના એક ટીચરે છોકરાઓને પૂછ્યું, એ કે છોકરાઓ હું વાક્ય બોલું એનું અંગ્રેજી કરી દો જીન. એક જાડી છોકરી પાછી આવી. છોકરાઓ કે હે? તો કે આ વાક્યનું અંગ્રેજી કરો, એક જાડી છોકરી પાછી આવી. હજી કોઈ બોલે ના બોલે એની મોર તમારે રાજ્ય ઊંચી આંગળી કરી ટીચર હું કહું તો કે આ બોલ જાડી છોકરી પાછી આવી એનું અંગ્રેજી. એ કે ગોલમાલ રિટર્ન. એકવાર તો એર હોસ્ટેસના ક્લાસ હાલતા હતા, એર હોસ્ટેસના ક્લાસ. એર હોસ્ટેસના ક્લાસમાં પ્રશ્ન પૂછાણો, સોફ્ટ લેન્ડિંગ કોને કહેવાય? સોફ્ટ લેન્ડિંગ કોને કહેવાય? હજી કોઈ બોલે ના બોલે નહીં, મેં તો રંભા ઊંચી થઈ ઊંચી આંગળી કરી. એ કે સાહેબ હું કહું તો કે આ કે તો કે પતિ રાતે દારૂ પી છાના મૂનો ઘરે આવે અને પોતાના બેડ સુધી પહોંચી અને સૂઈ જાય, કોઈને ખબર ના પડે, આને કે સોફ્ટ લેન્ડિંગ કહેવાય. મારી ઘરવાળી મને પૂછતી હતી, મને કે ખોટી કસમ ખાય તો શું થાય? મેં કીધું ખોટી કસમ ખાય તો માણસ મરી જાય, બીજું તો શું થાય? મને કે એમ નહીં, અડધી ખોટી કસમ ખાય તો શું થાય? મેં કીધું અડધી ખોટી કસમ ખાય ને તો કદાચ સામાન્ય કંઈ રોગ થાય પણ માણસ મરે નહીં. મને કે હા એટલે તમને ઝાડા થયા છે. એકવાર તો ગાંડાને મેં કીધું એલા તું તારા બાપાનું નથી માનતો, તારા અમારું મિત્રોનું કોઈનું નથી માનતો, તારી બાનું નથી માનતો, તો તારી પત્નીનું જ કેમ માનસ? ગાંડાએ મને જે જવાબ આપ્યો ને મારા હૃદયના તાર હચમચાવી નાખ્યા. બોલો, મને કે મારી ઘરવાળી મને ભગવાન માને છે અને ભગવાન છે ને એ ભક્તના વશમાં હોય, એટલે ભક્ત જેમ કહે ને એમ ભગવાનને કરવું પડે. સવારે હંજવારી પોતા ભાઈડો કરી નાખે, ચા નાસ્તો ભાઈડો બનાવી નાખે. એકવાર તો બે માણસ વાત કરતા હતા. પત્ની કે હું મરી જાઉં તો તમે શું કરશો? પતિ કે તું મરી જઈશ તો હું મરી જઈશ. પત્ની કે ઓહો પણ એનું કારણ શું? એ કે ગાંડી તું મરી જા પછી એટલી બધી ખુશી મારાથી જીરવા હે નહીં. એકવાર તો એક પત્નીએ એના પતિને પૂછ્યું, એ કે માનો કે હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? તો એનો ઘરવાળો કહે તો હું હે ને ન્યૂઝપેપરમાં આપું. એની પત્ની કે ઓહ તમે કેટલા સારા છો, તમે ન્યૂઝપેપરમાં શું આપો? ઓલો કે જી મળે એની, ઓલો કે જેને મળે એની. એકવાર તો એક અમદાવાદીને પોલીસ કોન્સ્ટેબલ સાહેબે રોક્યો. એ કે ગાડી ઊભી રાખ, ગાડી શેના ઉપર છે? પેટ્રોલ ઉપર છે? તો કે ના સાહેબ. તો કે તો ડીઝલ ઉપર છે? તો કે ના સાહેબ. તો હું કે સીએનજી ઉપર છે? તો કે ના સાહેબ. તો કે તારી ગાડી છે શેના ઉપર? એ કે સાહેબ એકચ્યુઅલી હપ્તા ઉપર છે. કોન્સ્ટેબલ એને બેભાન થઈ. એકવાર તો અમારા ગાંડાના લગ્ન થયા ને પછી ગાંડીને બે માણાને આમ ડખા જેવું થઈ ગયું. એટલે મેં એને કીધું, મેં કીધું ગાંડા શું આ ડખો છે? મને કે સાહેબ ઘરે આવો ને સમાધાન કરાવો ને તો ખબર પડે તમને. એટલે હું એની ઘરે ગયો ને એટલે મેં બેને સમજાવ્યા, ગાંડાને ને વહુને બેન બેહાડ્યા. મેં કીધું ભાઈ તમે બે માણસો, તમે બે બાંધો, સમાજ સાંભળે ખરાબ લાગે. એટલે ગાંડાને ઘરનાએ મને કીધું, મને કે આ તમારા મિત્ર છે ને હાવ એટલે હાવ લખણ ખોટા છે. મેં કીધું કેમ? મને કે મેં પોતા કર્યા હોય ને પોતા તે ભીના ગારાવાળા ભીના ચંપલ લઈને એમાં હાલે છે. એટલે મેં કીધું ગાંડા ભાઈ એવું ન કરવું જોઈએ. ગાંડો મને કે સાહેબ હું એવું ન કરવું જોઈએ, મેં પોતા કર્યા હોય તો એ એમ જ કરે છે. બોલો બે માણા આડાવરા પોતા કરીને વાત કરે.
હમણાં તો અમારા ગાંડાને ઘરવાળીને બજારમાં ગઈ છે એટલે ગાંડાએ વાંચી ફોન કર્યો. એ કે બજારમાંથી છે ને ફ્રૂટ લેતી આવજે. એટલે ગાંડાને ઘરના આવ્યા, આવીને ગાંડાએ કીધું કે ફ્રૂટ લઈ આવી, તો કે ના ફ્રૂટ જ કે ન મળ્યો, ઓલો ધીરજ જ ન મળ્યો. તો કે કોણ ધીરજ? તો કે તમે નહોતા કહેતા કે ધીરજના ફળ મીઠા હોય. હા, એકવાર તો કંડક્ટરે ઉપલેટાથી રાજકોટ જતી બસમાં રાઈડ પાડી, ભાઈ જેની પાસે છૂટા ન હોય એ ઉતરી જાય. તો 2-3 જણા ઉતરી ગયા, પણ એક હોશિયાર માણસ બેઠો રહ્યો. એટલે એને પૂછ્યું કે ભાઈ ક્યાં જાવ? તો કે ઉપલેટા ધોરાજી. તો કે લાવો 20 રૂપિયા. તો ઓલા 100ની નોટ દીધી. ઓલા કંડક્ટર કે મારી પાસે 80 છૂટા નથી ભાઈ. તો કે તું ઉતરી જા, તે જ કીધું તું જેની પાસે છૂટા ન હોય ઉતરી જાય. એકવાર તો બસમાં એક જુવાન યુવતી સ્પ્રે લગાવીને ચડી ને એટલે ઓલા કોલેજના છોકરા બસમાં અપડાઉન કરતા હોય છે, એને કીધું કે આજકાલ છે ને ફિનાઇલનો ઉપયોગ વધી ગયો છે. એટલે ઓલી છોકરીએ હમું મેણું માર્યું કે ફિનાઇલનો ઉપયોગ તો વધ્યો તોય માખા સેટા નથી જતા. હા, એકવાર તો હું બસમાં અપડાઉન કરતો હતો ને, તો એક છોકરી બેઠી હતી. આ ઘર જેવો ડાયરો છે એટલે વાત કરું. એ છોકરી બેઠી હતી ને એટલે એને મારા સામું છે દાંત કાઢ્યા. એટલે હું રાજી થઈ ગયો. એટલે હું છે એક સીટ આગળ આવી ગયો, પાછું હમું જોયું, પાછા એને દાંત કાઢ્યા. એટલે મેં ખીચામાંથી દાંતીઓ કાઢ્યો ને માથું બાથું ઓરાવ્યું, વાળ આમ કમ્પ્લીટ કર્યા ને બાબરી રેડી કરીને એટલું બધું કર્યું. તો એના સામું પાછું જોયું, એને પાછા દાંત કાઢ્યા. તો કંડક્ટરની બાજુની સીટમાં એની પાસે વયો ગયો. પાછું હમું જોયું, એને પાછા દાંત કાઢ્યા. મેં સ્માઇલ કરીને જેવી વાત કરવા જાઉં ને ત્યાં કંડક્ટરે મને બોલાવ્યું કે અહીંયા. મેં કીધું શું છે? મને કે કયુંનો હરખ પદુડો થામાઈ ડોઈ ગાંડી છે. પહેલાં તો અમારે ગાંડા હાટું આમ જોવા ગયા હતા. એકવાર ગાંડા હાટું જોવા ગયા ને, તો જોવા ગયા એટલે અમે આમ બધા બેઠા એટલે છોકરીની માએ વખાણ કર્યા કે અમારી છોકરી તો સાવ એટલે સાવ ગાય જેવી સીધી છે, હરણ જેવી એની ચાલ છે, અને કોયલ જેનો એનો અવાજ છે. આવા વખાણ ચાલુ કર્યા. અમે હજી હા પાડી ન પાડી પહેલાં તમારો ગાંડો બોલી ગયો. એ કે આટલું બધું જંગલ જેવું છે તો તમારી છોકરીમાં માણસ જેવો કયો ગુણ છે? નથી કર્યો એમ કરીને આવતા બોલો. પણ મોબાઈલની દુનિયાએ માણસોને એવા ઘેરા છે કે એની વાત જવા દો. આજકાલ તો કોન્ટેક્ટ લિસ્ટે એવા થઈ ગયા છે. હા, અમુકના કોન્ટેક્ટ લિસ્ટમાં જો હમણાં મેં મારા ભાઈબંધના કોન્ટેક્ટ લિસ્ટમાં જોયું હતું, તેના કોન્ટેક્ટ લિસ્ટમાં હતું પપ્પા 2, આગળ ફેરવું તો મમ્મી ન્યૂ, સિસ્ટર 5, બ્રધર જીઓ, હા વાયડી વોડાફોન. અમુકમાં લખેલું હોય ને વાઇફ 2, 3, 4. હા, એકવાર મારા ઘરવાળાએ, આ તો ઘર જેવો ડાયરો છે, કહું હું નાવા ગયો બરાબર ને, મારો ફોન મારા ઘરવાળા પાસે હતો. તો એ મારું વોટ્સઅપ ચેક કરતી હતી. પછી હું નાઈને આવ્યો ને તેને મને એકદમ ભોળા સ્વરે પૂછ્યું. મને કે વિશાલ, મેં કીધું હા. મને કે આ તમારું વોટ્સઅપ ચેક કર્યું. મેં કીધું કાંઈ વાંધો નહીં. મને કે આ ભીખો ભંગારવાળો તમને એમ કેમ પૂછે છે જમી લીધું દીકું? પણ ખરેખર મોબાઈલનો સમય જ એવો છે. એમાંય જો પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ હોય ને, પત્નીના મોબાઈલમાં પતિના 5 મિસ કોલ, તો પત્ની બિચારી જોઈને એમ વિચારે કે હાય મારા પતિનું શું થયું હોય છે. પણ એની જ જગ્યાએ જો પતિના મોબાઈલમાં પત્નીના 5 મિસ કોલ થઈ ગયા હોય ને પછી જોવે ને તો ખબર પડે કે ઓહો હવે મારું શું થાય. એકવાર તો ગણિતના સાહેબે છોકરાઓને પૂછ્યું, છોકરાઓ MATHS મેથ્સ એનું ફૂલ ફોર્મ શું થાય? તો એક છોકરાએ ઊંચી આંગળી કરીને કે સાહેબ હું કહું MATHSનું મેથ્સનું ફૂલ ફોર્મ? તો કે આ કે મારી આત્મા તમને સદા સતાવશે. સાહેબ બોલો ને કોમાં બોલે. હા, એકવાર તો એક છોકરાના મોબાઈલમાં પપ્પાનો મેસેજ આવ્યો કે બેટા ઘરે આવ, તારા માટે નવો ફોન લીધો છે. થોડીક વાર થઈ તારા મમ્મીનો મેસેજ આવ્યો, બેટા ઘરે આવ, તારા માટે મનપસંદ જમવાનું બનાવ્યું છે.
છોકરો વિચારમાં પડી ગયો કાંઈક કંઈક નવીન છે, હજી ઘરે પૂગે ન પૂગે એની પહેલાં એના બેનનો મેસેજ આવી ગયો કે ભાઈ ઘરે ન આવતો, તારા બુસ્કોટના ખીચામાંથી વિમલની પડીકી નીકળી છે, ને તો ઘરે પૂગે તો દાને દાને મેં કેસર કાદમ બહાર નીકળી જાય. હમણાં મારી ઘરવાળી મને કહી મને કે કેસર બહુ મોંઘું થઈ ગયું છે, અને સાંજે એ કે સાંજે હુવાટાણે જો કેસરવાળું દૂધ પીને તો આપણો મગજ બહુ કામ કરે. મેં કીધું પણ તું કહેશ કે કેસર મોંઘું થઈ ગયું તો શું કરવું? મને કે તો કામ કરી તો વિમલની પડીકી દૂધમાં નાખીને પી તો. એકવાર તો પ્રાર્થના સભામાં મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ, આપણે આપણી શાળા સ્વચ્છ અને ચોખ્ખી રાખવા માટે શું કરવું જોઈએ? તમારો રાજ્ય ઊભો થયો, સાહેબ આવો પોતાની ઘરે રહેવું જોઈએ 3 દી. મૂળ એને 3 દિન રજા જોતી. બોલો. એકવાર તો એક અકવાણો દર્દી, માણસો છે ને અકવાણા બહુ થઈ ગયા છે, એક અકવાણો દર્દી ડૉક્ટર સાહેબ પાસે ગયો. એ કે ડૉક્ટર સાહેબ, મને જમી લીધા પછી ભૂખ નથી લાગતી, નીંદર કરીને ઉઠ્યા પછી નીંદર નથી આવતી, અને એકદમ કે આરામ ને આરામ રહે છે, કામ કર્યા પછી થાક લાગી જાય છે, મારે શું કરવું જોઈએ? ડૉક્ટર સાહેબનું સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર હતું. એને કીધું કે ભાઈ તારે કંઈ દવાની જરૂર નથી, તમે રાત્રે તડકામાં બેસો. એકવાર તો મારી ઘરવાળી મને કહેતી હતી, મને કે તમે આટલા મોટા કલાકાર છો, આટલે બધે આમ જાઓ છો, આટલા શૂટિંગ કરો છો, તમે કોઈ દી મારા માટે શાયરી બનાવી? મેં કીધું ના. મને કે મારા માટે એક શાયરી બનાવો અને મને સંભળાવો. એટલે મેં કીધું આજ તો તારા માટે એક શાયરી બનાવું અને તને સંભળાવું કે તુમ દિન કો દિન કહો તો હમ દિન કહેંગે, તુમ રાત કો રાત કહો તો હમ રાત કહેંગે. मन के આગળ મેં કીધું तुम दिन को रात कहो तो हम रात कहेंगे, तुम दिन को रात को दिन कहो तो हम दिन कहेंगे. मन के ઈથી નહીં આગળ. મેં કીધું ઈથી આગળ ગાંડા રે બીજી મગજમારી કોણ કરે યાર? એકવાર તો એક છોકરો બપોરે 12 વાગે ઉઠ્યો, બપોરે 12 વાગ્યા સુધી એડિટ કર. એકવાર તો એક છોકરો બપોરે 12 વાગ્યા સુધી સૂતો હતો, 12 વાગ્યા સુધી સૂતો હતો ને તેને બાપાએ 12 વાગે ઉઠાડ્યો. ઓય મહારાજ હવે ઉઠ. છોકરો નીંદરમાંથી કે સેનાપતિ મારા માટે નાસ્તો તૈયાર કરો, અને બાપાનો બાટલો ફાઈટો ખાય જૂતી મેળ્યો. એકવાર તો અમે બે માણા હોરર પિક્ચર જોતા હતા, હોરર મૂવી. મને કહે કે તમે મને પિક્ચર જોવા લઈ જાઓ. મેં કીધું પિક્ચર જોવા ન દેવાય, યુટ્યુબમાં જોવાય. તો મને કે આ જોવો. તો અમે બે માણા હોરર મૂવી જોતા હતા યુટ્યુબમાં, ટીવીમાં કનેક્ટ કરીને. તેમાં ભૂતનો સીન આવ્યો. ઘરવાળી બાજુમાં બીન કે ઓ મમ્મી. મેં કીધું ઓળખી ગઈ? હા. પછી પિક્ચર પૂરું થયું ને પછી મારી ઘરવાળીએ મને પૂછ્યું, મને કે માનો કે મને ભૂત પકડી જાય તો મારે શું કરવું જોઈએ? મેં કીધું તને ભૂત પકડી જાય ને તો તું રાખડી બાંધી દેજે. ભાઈ બહેનના પ્રેમ વચારે હું થોડોક કાંઈ બોલી શકું. હા, એકવાર તો એક છોકરાએ બહુ વાળ લાંબા કર્યા, એટલા લાંબા કર્યા ને આવડા વાળ લાંબા કર્યા. એટલે એને મમ્મીએ કીધું કે બેટા હવે વાળ તો કપવી નાખ. ઓ મમ્મી ધીસ ઇઝ ફેશન. કે મારે લાંબા વાળ રાખવા છે. એની મમ્મી કહે વાળ લાંબા રાખવાની દીકરીનો થામા, આ તારી બેનને મોટી બેનને જોવા આવ્યા હતા અને તારા માટે હા પાડીને ગયા છે. એકવાર તો હું ભગવાનને પૈગે લાગતો હતો ને એટલે મારા ઘરવાળીએ પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું હું ભગવાનનો આભાર માનું છું. મને કે કેમ? મેં કીધું તું જ કહેજી કે ભગવાને સારું છે બધા પુરુષોને હેન્ડસમ બનાવ્યા છે, નકર તો 2 બ્યુટી પાર્લરના ખર્ચા ક્યાંથી પોહાત. હા, એકવાર તો અમારો ગાંડો ઢીંગ ટીકટ નાચતો થયો. મને કહે સાહેબ તમે કંઈ માર્કિંગ કર્યું? મેં કીધું શું? મને કહે કે મેં એક જોરદાર માર્કિંગ કર્યું. મેં કીધું શું માર્કિંગ કર્યું? એ તો કે મને કે જે સ્ત્રી બ્યુટી પાર્લરમાં જાય એ કોઈ દી પાછી આવતી નથી. મેં કીધું કોડા એવું ન હોય, સ્ત્રી બ્યુટી પાર્લરમાં જાય તો પાછી તો આવે ને. મને કે તો તમે બે હોય કે હમણાં 60 વર્ષના ડોહીમાં જાય ને 40 વર્ષની દીકરી થઈને આવશે. પિત્તળની ચમચીને ગમે એટલી ઘહો તોય કોઈ દી સોનાની ન થાય. પિત્તળની ચમચીને ગમે એટલી ઘસો તોય કોઈ દી સોનાની ન થાય. આવું વાક્ય કોઈક બ્યુટી પાર્લર ઉપર લખ્યું. બોલો.
હમણાં એક દી અમારો ગાંડો મને કહેતો હતો, મને કે સાહેબ આજકાલના મચ્છર કરતાં તો છોકરા સારા છે. મેં કીધું કાં? મને કે માત્ર સાંજે જ ઘરે આવે, મચ્છર તો આખો દી બગડા સટી બોલાવે. એકવાર એક મચ્છરના લગ્ન કીડી આવી થયા. હવે મચ્છરના લગ્ન કીડી આવી થયા ને, એમાં થોડાક દી થયા ને તો મચ્છર મરી ગયું. મચ્છર મરી ગયું ને એટલે બધા કીડીના ખરખરે આવ્યા. એટલે કીડી બેનને પૂછ્યું કે બેન શું થયું, કેમ કરતાં મરી ગયું? આને કંઈ બીમારી હતી? તો કે ના બે બીમારી તો કાંઈ નહોતી, પણ ભૂલમાં મારાથી ઓલ નાઇટની ચાપ દબાઈ ગઈ. એકવાર તો એક છોકરીએ પૂછ્યું એક છોકરાને કે તમારું નામ શું છે? તો કે અંગ્રેજીમાં બ્લેક બધર. છોકરી કહે અને હિન્દીમાં? તો કે કાલુભાઈ. અમે સ્કૂલના સમયમાં ભણતા ને તો અમારે કવિતા આવતી, મછલી જલ કી રાની હે, જીવન ઉસકા પાની હે, હાથ લગાવો તો ડર જાએગી, બહાર નિકાલો તો મર જાએગી. હવે આજકાલ લગ્ન થઈ ગયા પછી સાલું મારું બેટું હવે ખબર પડી, પત્ની ઘર કી રાની હે, કરતી ઉસકી મનમાની હે, ના પાડો તો નારાજ હો જાएगी, શોપિંગ કરાવો તો ખીલ જાएगी. એકવાર તો છોકરીવાળા અને છોકરાવાળા બે જોવા ગયા હોટલમાં. હવે તો આવું બધું થઈ ગયું ને, હોટલમાં મળવા જાય. હોટલમાં મળવા જાય ને એટલે છોકરીવાળાએ પૂછ્યું તમારો છોકરો દારૂ પીવે છે? એટલે ઓલાવે કીધું હા અમારો છોકરો દારૂ પીવે છે. તો કે તો કાંઈ વાંધો નહીં, કે તો તમે પૈસાવાળા હોય એમ કરીને બોલો હાટું નક્કી કરી નાખ્યું. વાંહે પાછા બહુ લખતા ગયા, રિશ્તા વહી સોચ નહીં. એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે હું તો ઘરની નોકરાણી થઈ ગઈ છું. હા એટલે હા ઘરની નોકરાણી થઈ ગઈ છે. એટલે એનો પતિ કહે અરે ગાંડી, હંજવારી હું કાઢું, પોતા હું કરું, વાસણ સાફ હું કરું, હું ઘરનો નોકર થઈ ગયો છું હું. તો કે હું એમ જ કહું છું ને, તમે નોકર અને હું તમારી નોકરાણી. હા પણ એકવાર તો એક બેન કોઈ દી નિશાળે ગયેલા નહીં. હા એક ચોપડી ભણ્યા નહીં અને એને માસ્તરાણી થવું હતું. બોલો, કોઈ દી નિશાળે ગયા નહોતા, હાવ ભણ્યા નહોતા ને એને માસ્તરાણી થવું હતું. કોઈ દી થઈ શકે? તોય થયા ને. બોલો, તમે ના પાડતો પણ તોય થયા. કઈ રીતે? એ બેને માસ્તર હારે લગ્ન કર્યા. માસ્તર એની બહુ માસ્તરાણી. હમણાં અમારી ગાંડાના છોકરાની છઠ્ઠી હતી એટલે એનું નામકરણ કરવાની વાત હતી. તો નામકરણ કરવા માટે બધા ભેગા થયા. કીધું શું નામ રાખશું ગાંડા? એ કે એક કામ કરી પાકિસ્તાન નામ રાખી. એટલે મેં કીધું ખોડા કાંઈ પાકિસ્તાન નામ રખાય? એ કે એવું નથી સાહેબ, આમાં લોજિક છે, લોજિક. મેં કીધું શું લોજિક છે? એ કે આખા પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે ભારતમાં એક ગાંડો આખા પાકિસ્તાનનો બાપ છે. બોલો, હમણાં અમારા ગાંડાને નામકરણની વાત કરું, નામકરણની વિધિ માટે ગયા ને એટલે અમે કહેતા હતા ગાંડા રાશિ આવે ને એ પ્રમાણે નામ રખાય. એ કે સાહેબ એ તો આપણા ભારતમાં એવું છે કે રાશિ આવે એ ઉપર નામ રાખે, ચીનમાં આ રીતે નામ ન રાખે. મેં કીધું તને કેમ ખબર? મને કે સાહેબ ચીનમાં છે ને એ કે અલગ રીતે નામ રાખે. એટલે મેં કીધું કઈ રીતે રાખે? મને કે ચીનમાં છે ને કોઈ છોકરું જન્મે ને પછી વાસણ પછાડે, જી જેવો અવાજ આવે ને એના ઉપરથી નામ રાખે. ટિંગ ટોંગ, ટિંગ ટાંગ, જીંગ પિંગ. છોકરાનું ભવિષ્ય નક્કી કરવા માટે થઈને એક સાધુને બોલાવ્યો. એટલે સાધુએ આવીને કીધું કે તમે એક કામ કરો, એક પુસ્તક રાખો, એક દડો રાખો અને એક ઓજાર રાખો. જો છોકરો પુસ્તકને અડે ને તો મોટો વિદ્વાન બનશે, જો દડાને અડશે ને તો રમતગમત ક્ષેત્રમાં મોટું નામ થાય, અને જો ઓજારને અડશે ને ઓજારને તો છોકરો મોટો ખેડૂત થાય અથવા તો મોટો ઉદ્યોગ શાસ્ત્રી બનશે. હવે આ ત્રણેય વસ્તુ આગળ રાખી અને ગાંડાના છોકરાને રેઢો મૂક્યો. હવે રેઢો મૂક્યો ને છોકરો ગાંડાનો, એમાં કાંઈ ઘટે નહીં. એ આગળ આવ્યો, અમે બધા બાયણું બંધ કરીને બહાર વહી ગયા. અડધી કલાક પછી બાયણું ખોલીને જોયું છોકરાએ હું અડ્યું. જોયું તો ખબર પડી પુસ્તક ઉપર પલોઠી વારીને બેઠો હતો, હાથમાં દડો હતો અને માથા ઉપર ઓજાર રાખ્યું હતું. બોલો, હા આજકાલના છોકરા એવા થઈ ગયા. અમારો ગાંડો મને હમણાં પૂછતો હતો, મને કે સાહેબ આપણે કોઈ વસ્તુનો આનંદ મળવાનો હોય તો એ મનમાં શું ફૂટે? મેં કીધું તો મનમાં લાડવા ફૂટે. મને કહેતો સાહેબ એ લાડવા દેશી ઘીના હોય કે ડાલડા ઘીના? ગાંડાના પ્રશ્ન જ આવે. પણ એકવાર તો એક જણો જંગલમાં જતો હતો, જંગલમાં. હવે જંગલમાં આયલો જતો હતો ને તો સામેથી રીંછ આયલું આવતું હતું. રીંછ આયલું આવતું હતું ને એટલે આને એક યુક્તિ વિચારી. સાનમુનો સધો પાટ આખું બંધ કરી શ્વાસ રોકીને સૂઈ ગયો. હવે શ્વાસ રોકીને સૂઈ ગયો એનો વાંધો નહીં, અને એને એમ કે હું રીંછથી બચી જાઉં એનો તો વાંધો નહીં, પણ હલે નકર હલબલે.
અને એવામાં રીછ આવ્યું, કાનમાં ધીમેકથી આવીને કીધું એ કે દીકરા ભૂખ નથી ને એટલે, નકર તારી બધી હોશિયારી કાઢી નાખે. હમણાં એક છોકરો ભણ્યો એટલું ભણ્યો તે ગ્રેજ્યુએટ થઈ ગયો, BComની ડિગ્રી મેળવી લીધી. BComની ડિગ્રી મેળવીને પછી નોકરીના ઇન્ટરવ્યૂ દેવા માટે ગયો, પણ ક્યાંય મેળ ના આવ્યો. ક્યાંય મેળ ન આવ્યો ને એટલે એમાં એક સર્કસવાળા આવ્યા. સર્કસવાળા એને કીધું કે ભાઈ એક કામ કર તું, અમે સર્કસ હકાલીએ છીએ, એમાં અમારે વાઘનું એક મોરું બનાવેલું હોય, તો એ વાઘનું મોરું બનાવીને એ પહેરી લે, બનાવેલું મોરું, અને વાઘનું બનાવેલું મોરું પહેરીને આટા માર તો તને 6,000 રૂપિયા મહિને પગાર દેવું. પણ ઓલો કે હું BCom કરેલો છું. અરે એ કે ભાઈ અહીંયા તારા જેવા કેટલાય છે. તો કે હા વાંધો નહીં, 6,000. એ 6,000 પગારમાં નક્કી કર્યું ને વાઘનું મોરું પહેરી લીધું ને માંડ્યો સર્કસમાં આટા મારવાનું. અને ભાઈ સર્કસમાં વાઘની એન્ટ્રી થઈ, બધા મીંડા તાલિયું પાડવા, વાઘ 2 પગે હાલે અને 2 કામ સર્કસમાં આટા માર્યા ને તો સામેથી સિંહ આવ્યો. સિંહ એટલે આ બી ગયો, સિંહ આવ્યો છે, આપણે તો વાઘનું મોરું પહેરેલું છે, ક્યાંક પાડી દે. એટલે એ તો માંડ્યો હળી કાઢીને ભાગવા, હતા સિંહ વાહે ભાગ્યો. આમ દરવાજાની બહાર નીકળવા જાય ને ત્યાં સિંહે બાવડું પકડ્યું. પણ ઓલે કહે કે મારી ભૂલ થઈ ગઈ. કે ભૂલ કાંઈ નહીં, તું BCom કરેલો છો એટલે વાઘ બનાવ્યો, હું MCom કરેલો છું એટલે મને સિંહ બનાવ્યો. હમણાં અમારા બાજુમાં બાબુલાલ રહીએ, પાડોશમાં રહીએ ને, મેં એને પૂછ્યું, મેં કીધું બાબુલાલ, આ રોજ રાતે 10:30 તમારી ઘરે કેમ દાંત કાઢવાનો હસવાનો અવાજ આવતો હોય? મારો આલ્બમ જોવો છો? તો કે ના એવું તો કાંઈ નથી. મેં કીધું તો કેમ તમારી ઘરેથી રોજ 10:30 હસવાનો આ અવાજ આવતો હોય? અરે એ કે એમાં એવું છે કે તાર ભાભી મારા ઉપર તાવીથાનો ઘા કરે, જો મને લાગી જાય તો એ હશે, અને જો છૂટી જાય તો હું હસું. મને કે બસ વિશાલ, આવી રીતે હસતા જિંદગી પસાર કરી ભાઈ. એકવાર તો એક ટેણિયાને એના મમ્મીએ કીધું છોકરાને, નાના છોકરાને, એ કે તારા હાટું થઈને 700 રૂપિયાની ચોપડી લઈ આવ્યો છો, 700 રૂપિયાની. કોક દીક તો ખોલીને જો. એ કે મમ્મી તમે મારા હાટું 700 રૂપિયાની ચોપડી લઈ આવ્યા છો ને, મારા પપ્પા મારા હાટું 15,000નો ફોન લઈ આવ્યા છો, એ જ ખોલીને જોવા રાખું છું. એ કે એની મમ્મીએ ચંપલે બોલો. હમણાં એક અંગ્રેજ આવ્યો ને, અમારે ગાંડો તમાકુ ખાય, એટલે ગાંડો આવી રીતના આમ ગોરીને તમાકુ ખાતો હતો ને, આમ એક તો તમાકાવાળાને કોણ જાણે હું હવે એવી મજા આવતી છે તાલી મારવાની, ખબર નહીં. એ તમાકુ ખાતો આમ તાલી મારીને આમ હવક દઈને તમાકુ અંદર મૂક્યું. એટલે ઓલા અંગ્રેજે પૂછ્યું વોટ ડુ યુ ડુ? અમારે ગાંડો કે ઉઈડું તો ઉઈડું ભાઈ હવે. હા, પણ આખો તાજમહેલ છે ને સફેદ છે, આખો તાજમહેલ સફેદ છે. જો સૌરાષ્ટ્રના પાન ખાવાવાળા તાજમહેલનો આટો મારવા ખાલી એક દી જાય ને તો આખા તાજમહેલને લાલ કિલ્લો બનાવી દે. હમણાં એક દી અમારો ગાંડો નારાજ થઈને બેઠો હતો. એટલે મેં કીધું ગાંડા કેમ નારાજ થઈને બેઠો? મને કે સાહેબ હું નારાજ નથી, હું વિચારું છું. મેં કીધું હું વિચારે? એ કે હમણાં મેડમ રિહાણા છે. એટલે મેડમ એટલે એના ઘરના. એ કે હમણાં મેડમ રિહાણા છે, હવે પૈસાવાળા હોત ને આપણે, એ કે પૈસાવાળા તો એકાદો સોનાનો નેકલેસ દઈને મનાવી લેત. મેં કીધું તો હવે તું મનાવીશ કઈ રીતે? મને કે પૈસાવાળા તો સહી નહીં, નેકલેસ તો દેવાય એમ નથી, હવે 2 લાફા નાખીને જ મનાવવી જોઈએ. બોલો. એકવાર તો એક પત્નીએ એના પતિને પૂછ્યું, હાવ આમ ભાવુક થઈને, કે હું મરી જાઉં તો તમે મારી કબર પાસે આવશો? એનો પતિ કે હા. એટલે કે ક્યારેક આવશો કે રોજ આવશો? અરે ગાંડી કે હું રોજ આવીશ. એટલે એની પતિ કહે કે સાચું મારા હમ? અરે કે તને વિશ્વાસ ન હતો તો એકવાર મરીને ટ્રાય કરી લે. હા, એકવાર તો એક પતિ પત્ની સૂતા હતા ને, એમાં પત્નીના પગમાં નાગણ વીંટાઈ ગઈ. ને એટલે પતિ નીંદરમાંથી ઉઠી ગયો ને જોયું, કહો પત્નીના પગમાં નાગણ છે. એટલે નાગણને કીધું કઈડી લે ડંસ મારી લે. કે પછી એ નાગણે જવાબ દીધો, અરે કે હું તો મારી ગુરુને પ્રણામ કરવા માટે આવી છું. હા, હમણાં અમારે ગાંડો આવ્યો મારી પાસે, મને કે સાહેબ હાલો આપણે મારા ભેગા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જ આવી છે. મેં કીધું કામ? મને કે તમે હાલો તો ખરી. અને અમે ગયા પોલીસ સ્ટેશને ગયા ને, અને પોલીસ સ્ટેશને કીધું એ કે સાહેબ
મારી એક ફરિયાદ લખો. સાહેબ કે બોલો શું ફરિયાદ છે? એ કે મને ફોનમાં કોઈક મારી નાખવાની કાપી નાખવાની ધમકી આપે છે. એટલે પોલીસવાળા કે કોણ ધમકી આપે છે? તો કે GEB વાળા એમ કહે છે કે તમે લાઇટ બિલ નહીં ભરો ને તો તમને તમારું કાપી નાખશું. એકવાર તો અમારો ગાંડો ડેન્ટિસ્ટ પાસે ગયો, દાંતના ડૉક્ટર પાસે. દાંતના ડૉક્ટરને જઈને કહે કે તમે દુખાવા વગર દાંત કાઢી શકો? ડૉક્ટર કે ના, દુખાવો થયા વગર દાંત ન કાઢી શકું. ગાંડો કે બોલો હું કાઢી દઉં. ડૉક્ટર કે એ કઈ રીતે? તો કે જો મેં દાંત કાઢ્યા. કે એકવાર તો કન્યાની વિદાય થતી હતી. કન્યાની વિદાય થઈ ગઈ ને પછી વરરાજા કન્યા અને એની માણ બધા 4 વ્હીલમાં બેન વયા ગયા. 10 કિલોમીટર સુધી કન્યાએ રોવાનું ચાલુ રાખ્યું. 10 કિલોમીટર સુધી. એટલે વરરાજાની માએ કીધું કે હવે તો તું રોવાનું બંધ કરે, આપણે 10 કિલોમીટર નીકળી ગયા. તો ઓલીએ રોતા રોતા કીધું કે મારે બાલી પાસે બેહવું છે. બોલ. એકવાર તો મારા બાજુના ક્લાસવાળા ટીચરે નાના નાના છોકરાઓને પૂછ્યું કે ચાલો બેટા તમે એક કામ કરો, આ પગ જોઈ અને પક્ષીના નામ લખો. છોકરાઓને કામ આપ્યું કે તમે પગ જોઈને પક્ષીના નામ લખો. એટલે બધા હજી લખે ના લખે ને તો અમારો ભૂરો મૂંઝાણ હોય કે ટીચર નથી આવડતું. તો કેલા તને કેમ નથી આવડતું? હું તારું નામ છે, તું નપાસ. તો કે ટીચર એક કામ કરો, મારા પગ જોઈને લખી લ્યો. એકવાર તો મારી ઘરવાળીએ કીધું મને કે આખો દિવસ તમે એવા આરહુડા થઈ ગયા છો ને આખો દિવસ હુતા જ રહ્યો છો, તમે કાંઈ કામ ધંધો જ નથી કરતા. એટલે મેં કીધું અરે ગાંડી, મારું માથું બહુ દુખે છે. તો કે એમ તો મારું ગળું દુખે છે. મેં કીધું હાલ આપણે બે પોતપોતાનું દબાવી લે. હા, એકવાર તો હું નિશાળેથી આવ્યો ને મારી ઘરવાળી માંડી ઝઘડો કરવા. મને કહે કે હું ઘરને સંભાળું, છોકરાઓને સંભાળું, જવાબદારીઓને સંભાળું, તમે શું કરો છો? મેં કીધું ગાંડી, હું મારી જાતને સંભાળું છું. હે? મેં કીધું હા, હું મારી જાતને સંભાળું છું. તારી આ નશીલી આંખોમાં જોઈ અને મારા હૃદયને સંભાળું છું. રાજીના રેડ થઈ ગઈ. બોલો. પણ આ લોકડાઉન પૂરું થયું ને પછી તો ચિંટુના પપ્પા ચિંટુને નિશાળે મૂકવા ગયા. એટલે ત્યાં જઈને ચિંટુનું એડમિશન કરાવ્યું અને ટીચરને જઈને કીધું કે હું ચિંટુના પપ્પા. તો કે હા તમને ઓળખું છું. એટલે ઓલા વિચારમાં પડી ગયા, તમે બેન મને મેડમ તમે મને કઈ રીતે ઓળખો છો? તો કે લોકડાઉન વખતે ઓનલાઈન ક્લાસ હતા ને તો મેં મોબાઈલમાં તમને મોબાઈલની પાછળ પોતા કરતા જોયા હતા. એકવાર તો એક હાઈસ્કૂલના ક્લાસમાં પટાવાળાએ જઈને કીધું કે આજે તમારા ટીચર નહીં આવે. ત્યાં તો બધા છોકરાઓએ ગીત ઉપાડ્યું, આજ દિલ શાયરાના 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 લગતા હૈ, આજ દિન શાયરાના 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 લગતા હૈ. એમ કરીને પટાવાળો વયો ગયો ને છોકરા બધા ધડબડાટી બોલાવે. 5 મિનિટ થઈને ત્યાં પટાવાળો પાછો આવ્યો કે આજ તમારા ટીચર નહીં આવે પણ પ્રિન્સિપાલ હમણાં પીરિયડ લેવા આવશે. આખા ક્લાસમાં સન્નાટો. ત્યાં એક નંગ ઊભો થઈને બોલ્યો, દિલ કે અરમાસુઓ મેં બહે ગયે. મારા દીકરા ગીતના મીંડે ગાવા. એકવાર તો ભણાવતા ભણાવતા મેં છોકરાઓને પૂછ્યું, મેં કીધું છોકરાઓ હિમાલય ક્યાં આવ્યો? ત્યાં તો બધા નંગ મીંડા જોવા, સાહેબ આમાં ક્યાંય હિમાલય દેખાતો નથી, અહીંયા ક્યાંય હિમાલય આવ્યો નથી. અને મારો મગજ ફાટી ગયો. આવ ઊભા થાવ બધાય, ઊભા થાવ બધાને ઊભા કર્યા. બેન્ચ ઉપર ઊભા રહ્યો, બેન્ચ ઉપર ઊભા રાખ્યા. ત્યાં હું સૂચના આપું ના આપું ત્યાં એક નંગ બોલ્યો, સાહેબ તમે બેન્ચ ઉપર ઊભા કર્યા પણ તો હિમાલય નો દેખાણો. એકવાર તો એક પતિએ પોતાની પત્નીને વશમાં કરવા હાટું થઈને બાબાજી પાસે તાવીજ બનાવ્યું. પત્નીને વશમાં કરવા હાટું થઈને તાવીજ. હવે પત્નીને વશમાં કરવા હાટું થઈને તાવીજ બનાવ્યું ને કીધું કાલા તારી પત્નીને પહેરાવી દેજે. એ તાવીજ લઈને વયો ગયો. મહિના દી પછી બાબાજી પાસે ગયો. એ કે બાબાજી તમે જે તાવીજ આપ્યું હતું એમાં પત્ની તો વશમાં ન થઈ પણ પાડોશણ વશમાં થઈ ગઈ. બાબાજી કે કાંઈ વાંધો નહીં, અસર ન થઈ તો કાંઈ નહીં, આડઅસર તો થઈ ને. એકવાર તો એક પતિએ એની પત્નીને કીધું કે ગજબનો સેલ્ફ કંટ્રોલ છે હો તારો, તારી જાત ઉપર તારો કંટ્રોલ જોરદાર છે. પત્ની ફૂલાઈ ગઈ કે કેમ દીકું એવું કહો છો? એ કે તને શરીરમાં 350 ડાયાબિટીસ છે પણ કોઈ રીતે તારી જીભ ઉપર મીઠાશ ન આવવા દીધી.
એ દી અમારો ગાંડો આવ્યો મારી પાસે ઉદાસ થઈ. મેં કીધું કાં ગાંડા ઉદાસ થઈ ગયો? મને કે સાહેબ ઇમરજન્સીમાં કોઈક મજાક કરી ગયું. મેં કીધું હે? મને કે ઇમરજન્સીમાં કોઈક મજાક કરી ગયું. એટલે મેં કીધું પણ ભાઈ હું એવું બધું થઈ ગયું? મને કે સાહેબ આજે કાલે સાંજે લાઇટ વહી ગઈ ને તો હું મીણબત્તી લઈને ટોયલેટ જતો હતો. હવે ટોયલેટ જતો તો એમાં તો વાંધો નહીં, મારી ઘરવાળીએ ફૂંક મારીને હેપી બર્થડે કહી દીધું. બોલો, આવા હોય કે ઇમરજન્સીમાં મજાક કરી નાખો. એકવાર તો એક ગર્લફ્રેન્ડે એના બોયફ્રેન્ડને ફોન કર્યો કે તું ફ્રી છો? બોયફ્રેન્ડ કે હા. તો કે તું એક કામ કરીને મારી એક્ટિવા ખોટવાઈ ગઈ છે અને હું રોડ ઉપર છું, મને ઘર સુધી ડ્રોપ કરી દે ને. પછી છોકરાએ ફોનમાં કીધું એ કે તારી ઇન્સ્ટાની પ્રોફાઇલમાં તો લખ્યું છે પપ્પા કી પરી, ઉડીને વહી જાને. એકવાર તો એક પતિ મોટા તગારામાં પાણી ભરી માથું ડૂબાડી અને બેઠો હતો. તગારામાં પાણી ભરીને માથું ડૂબાડીને બેઠો હતો. એટલે પત્નીએ પૂછ્યું એ કે આ શું કરો છો તમે? અરે એ કે મગજ બરાબર કામ નથી કરતું, તપાસ કરું છું કે પંચર તો નથી પડી ગયું ને. એકવાર એક પતિ એની પત્નીને કીધું એ કે હમણાં હું બીડી પીવું છું, સિગરેટ પીવું છું, દારૂ પીવું છું, મને રોકતી કેમ નથી? તું કંટાળી ગઈ કે પછી સુધરી ગઈ? એની ઘરવાળી કે નારે ના એવું કાંઈ નથી, હમણાં વીમાવાળા ભાઈ પરમદી જ એના ફાયદા સમજાવીને ગયા. એકવાર તો એક દર્દીએ ડૉક્ટર સાહેબને પૂછ્યું એ કે સાહેબ તમે આ લખી દીધેલી છે એ દવા કઈ રીતે લેવાની? ડૉક્ટર સાહેબ કે રોકડેથી ભાઈ. હા, એકવાર તો ડૉક્ટર સાહેબે એક દર્દીને દવા આપી, એક પીળી ગોળી ને એક લાલ ગોળી, અને કીધું કે આ બે દવા એકી સાથે લેજો. દર્દીએ હમો પ્રશ્ન કર્યો કે સાહેબ પાણી સાથે લઉં તો ન હાલે? એકવાર તો એક પતિએ હોટલના મેનેજરને ફોન કર્યો રૂમમાંથી કે ફટાફટ અહીંયા 303 નંબરના રૂમમાં આવો, મારી પત્નીને આત્મહત્યા કરવી છે, તમે જલ્દી આવો. બારીએથી કૂદવાનો પ્રયત્ન કરે છે ને આત્મહત્યા કરે છે, તમે જલ્દી આવો. હોટલનો મેનેજર કહે પણ હું શું કરું? અરે એ કે બારી ખુલતી નથી. એકવાર ગાંડાએ મને પૂછ્યું, મને કે સાહેબ આ વરરાજાના હાથમાં નારિયેલ શું કરવાને આપતા છે? મેં કીધું ભાઈ આપણી કંઈક વિધિ છે એટલે આપતા છે. મને કે સાહેબ એવું નથી, આ નારિયેલ એટલે આપે છે કે વરરાજાને અહેસાસ છે કે આની જેમ મારા છોતરા નીકળી જવાના છે. ગાંડો મને કહેતો હતો, મને કે સાહેબ આજકાલના ગીતો એવા થઈ ગયા છે, હાવ એને કાંઈ મતલબ જ નથી નીકળતો. મેં જો જી રહા હું વજા તુમ હો. હવે ઓક્સિજનની તો કાંઈ વેલ્યુ જ નહીં કે. હા, એક ગીત ઓલું આવ્યું હતું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. હવે તારી બાને પૂછ. એક ગીત એવું આવ્યું હતું, મેં ઠહેરા રહા જમી ચલને લગી. મારી બેન તને કંઈક દુખાવો છે, આને ભૂકંપ કહેવાય. એકવાર તો એક મહિલાને પૂછ્યું એ કે તમારા પતિની ફરિયાદ તમારા સસરાને કેમ નથી કરતા? ત્યારે ઓલી મહિલાએ કીધું કે મેલેરિયાની વાત હવે મચ્છરને શું કરવી? એક જણો તો જ્યોતિષી પાસે ગયો. જ્યોતિષીને જઈને કહે કે જુઓ તો મારા હાથમાં ખંજવાળ આવે છે. એટલે જ્યોતિષીએ કીધું કે ભાઈ તારે લક્ષ્મીના યોગ છે, તારા હાથમાં રૂપિયા આવશે. એ કે એમ નહીં, મારા પગમાંય ખંજવાળ આવે છે. તો કે ઓહો, તો તારા પ્રવાસના યોગ છે, તારે વિદેશ જવાનું તારે. એ કે એમ નહીં, મારા વાહામાંય ખંજવાળ આવે છે. પછી જ્યોતિષીએ કીધું એક કામ કર, દવાખાના ભેગો થઈ જાય, તારી ડોહી તને લૂ ખો થઈ. હા, એકવાર તો એક રાજાએ એલાન કર્યું કે આપણા નગરમાં જ્યોતિષ હોય એને બોલાય આવો. તે એક જ્યોતિષ આવ્યું કે બોલો મહારાજ શું કામ છે? કે આને ફાંસીએ ચડાવી દો. પણ એ કે પણ મહારાજ મારો વાક હોય કે વાક નહીં, તું જ્યોતિષ હોય ને જો જાણતો જ હોય તો અહીંયા આવ્યો શું કરવાને? હા, એકવાર તો એક જણો પોપટ વેચતો હતો. પોપટ એ કે હાલો ભાઈ પોપટ લઈ લ્યો પોપટ. તો એક જણો આવ્યો એ કે શું છે આ પોપટનું? તો કે આ પોપટના 300 રૂપિયા. પણ એ કે પોપટના 300 હોય? તો કે હા, શું છે ઇમ્પોર્ટન્ટ? એ કે જો આ પોપટનો દાબો પગ ખેંચો ને તો સીતારામ બોલે, જમણો પગ ખેંચો ને તો રાધેશ્યામ બોલે. ઓલો ભાઈ એકવાનો હતો એ કે બે પગ ખેંચી તો ઓલો ભાઈ બોલે એમ હોય તો પોપટ બોલ્યો તો તારો બાપ હેઠો પડે. હા, પણ બજાર વચારે એકવાર તો
એક સ્કૂટી લઈને એક છોકરી નીકળી, બ્લેક ચશ્મા, ખુલ્લા વાળ, સરસ મજાનું ટી શર્ટ, નીચે જીન્સ, આવીને દઈને આમ સ્કૂટી ઊભી રાખી, લેન્ડિંગ કર્યું રેકડીવાળા પાસે અને પૂછ્યું કે ભાઈ સફરજન કઈ રીતે આપ્યા? તો કે 100 રૂપિયાના 10 નંગ. ઓહો, આટલું બધું મોંઘું હોય, કંઈક ઓછું કરો. તો કે કાંઈ વાંધો નહીં બેન, 80ના 8 લઈ જાઓ. ઓહ, સો સ્વીટ, તમે કેટલા સારા છો, દઈ દો એમ કે રાજી થઈને લઈને વહી ગઈ. કોના 10 નહોતા લેવા, 80ના 8 લીધા. એકવાર તો એક ટીચરે એક છોકરાને પૂછ્યું કે ભાઈ તું કેમ મોડો આવ્યો? એટલે ઓલા છોકરાએ કીધું કે ટીચર, મારા મમ્મી ને મારા પપ્પા બે બાંધતા હતા. પણ કે તારા મમ્મી ને પપ્પા બાંધતા હોય તો બાંધવા દેવાય ને, તારે આવતું રહેવાય ને. અડી કે એવું નથી, મારું બૂટ, ડાબા પગનું બૂટ મારા મમ્મી પાસે હતું અને જમણા પગનું બૂટ મારા પપ્પા પાસે હતું. એટલે કે મારે કે કેમ નિશાળ આવું? બોલો, બાંધતા બૂટ વાપરતા. એકવાર તો એક નાના ટીણિયાને સાહેબે પૂછ્યું કે કેમ નિશાળે મોડો આવ્યો? ટીણિયું કે સાહેબ મારી કંઈ રાહ ન જોવાની, તમારી નિશાળ ચાલુ કરી દેવી. બોલો, એકવાર તો મેં એક છોકરાને પૂછ્યું, મેં કીધું એટલે નિશાળે કેમ તું 2 કલાક મોડો આવ્યો? એ કે સાહેબ હમણાં વરસાદ છે ને એટલે અમારા બજારમાં ગારો થઈ ગયો છે. હું 1 ડગલું હાલું ને એટલે 2 ડગલા પાછળ પડું, એટલો લહેરીને પડું પાછળ. મેં કીધું ઓહ, તો હેરાન થઈ ગયું. પણ પછી મને વિચાર્યું, મેં કીધું તો તું નિશાળે કઈ રીતે પૂગ્યો? મને કે સાહેબ પછી મેં વિરુદ્ધ દિશામાં હાલવાનું ચાલુ કર્યું. 1 ડગલું હાલું એટલે 2 ડગલા રિવેસ આવું, એમ કરી નિશાળે પૂગ્યો. બોલો, એકવાર તો 2 માણાનો જોરદાર ઝઘડો હાલતો હતો. 2 માણાનો જોરદાર ઝઘડો હાલતો હતો ને તો છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ. છૂટાછેડા સુધી વાત પૂગી ગઈ ને એટલે પતિએ કીધું કે જા તારા જેવી તો હજી 17 મળી જાય મને. તો પત્ની મીંડી જોરથી દાંત કાઢવા. એ કે તું હવે દાંત છે ના કાઢે? એ કે હજી 17 મારા જેવી જ જોઈશે ને તો. એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, ટોટલ બોડી ચેકઅપ, પણ મને હજી ખબર નથી પડતી કે મારે આમાં શું બીમારી છે, કારણ કે મને અશક્તિ જ રહે છે. પતિએ કીધું કે હવે તારી પાસે એક રસ્તો છે. તો કે શું? હવે કે આપણે પોસ્ટમોર્ટમ કરાવીએ. હા, એકવાર તો એક બેન બજારમાં ગયા ને એમાં એનો 2 તોલાનો હાર ચોરાઈ ગયો. એટલે દુઃખી થઈને ઘરે આવ્યા. ને બીજે દિવસે ન્યૂઝપેપર ખોલ્યું ને તો ડબલ દુઃખી થઈ ગયા. એટલે એના પતિએ પૂછ્યું તું કેમ ડબલ દુઃખી થઈ ગઈ? તો કે મારો 2 તોલાનો હાર ચોરાણો ને એનું 5% જ દુઃખ છે મને, પણ આ ન્યૂઝપેપરવાળાને કે છાપતા નથી આવડતું. કાંઈ કે એવું બધું શું છાપ્યું? તો કે એમ લખ્યું છે કે આધેડના ગળામાંથી 2 તોલાનો હાર ચોરાયો. મને કે આધેડ કીધું. બોલ, એકવાર અમારા ગાંડાએ એક છોકરીને પૂછ્યું કે તારું નામ શું છે? તો કે સ્વીટ એન્જલ. તો કે એ ઇન્સ્ટાગ્રામનું છે, તું આધાર કાર્ડનું કે? તો કે રંભી. એકવાર મારા બાજુવાળા ક્લાસ ટીચરે એના છોકરાઓને ક્લાસમાં પૂછ્યું કે બેટા, આપણાથી ભૂલ થાય અને કોઈને આપણે સોરી કહીએ તો એવા માણસને શું કહેવાય? એટલે છોકરાએ ઊંચી આંગળી કરીને કીધું કે ટીચર, એવા માણસને સમજદાર કહેવાય. એટલે ટીચરે પૂછ્યું જો આપણી ભૂલ ન હોય અને છતાંય આપણે સોરી કહેવું પડે તો એવા માણસને શું કહેવાય? હજી કોઈ બોલે ન બોલે એની મોર અમારે રાજ્યો કે ટીચર, એવા માણસને પતિ કહેવાય, પતિ. એકવાર તો એક સાહેબે છોકરાઓને પૂછ્યું કે છોકરાઓ, સિનિયર અને જુનિયર આ બેમાં શું તફાવત? સિનિયર અને જુનિયરમાં. તો એક છોકરું પૂછે, સાહેબ હું કહું? અને સાહેબ કે ભાઈ કે? એ કે સાહેબ, જે દરિયા કિનારે રહેતા હોય ને એ સિનિયર, અને જે પાણી સંગ્રહાલય પાસે રહેતા હોય ને એ જુનિયર. પણ એકવાર તો એક નનામી જતી હતી, નનામી. હવે એમાં 4 જણા ખંભે લઈને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ કરતાં જતા હતા. ને એક જણો આગળ દોણી લઈને જતો હતો ને બગડા સટી જાય. એમાં પોલીસની જીપ આવી. હવે પોલીસની જીપ આવી ને એટલે ઓલા 4 નનામી રોડ ઉપર મૂકીને ભાગી ગયા અને ઓલો દોણીવાળો ત્યાં મૂકીને ભાગી ગયો. એટલે પોલીસવાળાને એમ થયું કે ઓહો, આ શું, આવું કેમ? એટલે પોલીસવાળાએ આવીને જોયું કે ભાઈ આપણે નનામી ઉપાડીએ. હજી નનામી ઉપાડવા જાય ને ત્યાં તો અંદરથી ઓલો માણા ઊભો થયો. એ કે ભાઈ મને હેઠે ઉતારો. તો કે કાં તમે કેમ જીવતા થયા? કે હું જીવતો નથી થયો, અમે પિક્ચરની રિહર્સલ કરવાવાળા છીએ.
હા, મારા દીકરા કંઈકના રિહર્સલમાં આપણને મરવી નાખે. એકવાર તો એક જણાએ મને પૂછ્યું હતું, મને કે તમે ડાયરો કરો તો પૈસા લ્યો? મેં કીધું હા. મને કે કેટલા લ્યો? મેં કીધું જેવો ડાયરો એના ઉપર હોય. મને કે તો બરાબર છે, તમે ડાયરો કરો તો પૈસા લ્યો, એનો વાંધો નહીં કે, પણ એ કે તમે ખાલી બોલવાના કેમ પૈસા લ્યો? મેં કીધું ભાઈ અમે બધી વાતના પૈસા લઈ, કલાકાર છે એ બોલવાના નહીં, બધી વાતના પૈસા લઈએ. મને કે એ કઈ રીતે? મેં કીધું અમે ડાયરો કરી તો બોલવાના પૈસા લઈ, તમે અમે કીધું અમે ગમે એ બીજું કામ કરી તો એના પૈસા લઈ. મેં કીધું કોઈ નનામીમાં જવાનું હોય અને નનામી ઉપાડવાની તો 250 રૂપિયા, નોણી ઉપાડવાના 500, ખાલી રામ બોલો ભાઈ રામ બોલવાના 150. પણ જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે હૈ. અને જ્યાં કવિ ન હોય ત્યાં પાછા અનુભવી અણી અડાડીને બેઠા હોય. જहाँ ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે હૈ. આવી કવિતાની કડી લખીને પછી એક કવિ સંમેલનમાં મેં પૂછ્યું, મેં કીધું આ કવિતા કોને લખી, ક્યાં લખી છે? પછી એક કવિએ મને સમજાવ્યું. મને કે જો વિશાલભાઈ, એકવાર એક કવિ મુશાયરો પૂરો કરીને ઘરે જતા હતા, સવારના પોરમાં એક ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને ગટરમાં પડી ગયા. પછી એને લખ્યું જ્યાં ચંદ્ર નહીં જાતે, રવિ નહીં જાતે, શશી નહીં જાતે, વहाँ હમ કવિ જાતે. હા, એકવાર તો બે કવિ બાંધતા હતા. એટલે બે કવિ બાંધતા હતા ને, એટલે મેં જઈને કીધું, મેં કીધું એલા ભાઈ કેમ ઝઘડો કરો છો? અરે એ કે વિશાલભાઈ કે આ મોટો પાયે ડખો થઈ ગયો છે. મેં કીધું શું? મને કે અમારે બે વચ્ચે થયું હતું, બેયને એક એક કવિતા સંભળાવવાની. મેં કીધું તો એમાં શું ઝઘડો? મને કે આને મેં કવિતા સંભળાવી ને પછી આ મારી કવિતા સાંભળતો નથી. મેં કીધું કા? મને કે વિશાલભાઈ હું આની કવિતા સાંભળું તું બેભાન થઈ જાઉં. હા, ઘણી વાર આવું. એકવાર તો એક કવિના લગ્ન થયા ને, લગ્ન પછી ઘરે ગયા. તો ઘરે ગયા ને એટલે એની પત્નીએ પૂછ્યું કે આપણા ઘરમાં શું છે? ત્યારે ઓલા કવિએ કીધું કે માત્ર કવિતાઓ. એકવાર તો જંગલમાં સિંહને પંપ માર્યો સિંહણે કે વાહ સિંહ એટલે સિંહ, તમે એટલે તમે તો જંગલના રાજા કહેવાવ, રાજા. હવે સિંહને મનમાં અભિમાન આવી ગયું, હું કોણ? હું એટલે તો જંગલનો રાજા. એમ કરતાં કરતાં જંગલમાં ગયો, એમાં સસલું હમું જોયું, સસલું. એટલે એને બોલાવ્યું કે એ સસલી અહીંયા આવ. સસલું તો ગયું કે શું છે મહારાજ? તો કે બોલ જંગલનો રાજા કોણ? સસલું કે અરે મહારાજ તમે જ હોય ને, તમારા સિવાય જંગલનું રાજા કોણ હોય? શાબાશ, જવા દે. આગળ ગયો, હરણ હમું જોયું. હરણને બોલાવ્યું કે હિણકું અહીંયા. હરણ ગયું કે બોલો ને મહારાજ. તો કે બોલ જંગલનો રાજા કોણ? હરણ કે અરે મહારાજ તમે જ હોય ને, તમારા સિવાય જંગલનું રાજા કોણ બની શકે? તો કે વાહ સરસ, જવા દે. એમાં આમથી હાથી આવેલો આવે, હાથેણે હારે બાંધીને ડખો થઈ ગયેલો હોય છે બેયને. એ બેયને ડખો થઈ ગયેલો હોય છે ને, તે હાથેણે હારે બાંધીને આમથી આવેલો આવે ને. સિંહે બોલાવ્યો કે એ હાથીડા અહીંયા આય. તો કે શું છે? તો કે બોલ જંગલનો રાજા કોણ? અને હાથીનો મગજ ગયો, ઊંઠમાં લઈને સિંહને 3 નાળાવા ઘા કર્યો. હવે 3 નાળાવા ઘા કર્યો ને સિંહ ભટકાળો હમા થડમાં. પછી ધીમે ધીમે હાલતો આવ્યો. હાથીને કે ભાઈ નો ખબર હોય તો ના પાડી દેવાય, આવી રીતે કોઈને પગવીને ઘા ના કરી દેવાય. પણ એકવાર તો એક સિંહના લગ્ન થતા હતા, સિંહના લગ્ન. તો સિંહના લગ્નમાં બધા સિંહ નાચે. એમાં સિંહ નાચે ને એમાં એક ઉંદેડો ઠેકડા મારે ધડબડાટી. એટલે બધા સિંહે કીધું કે ઉંદેડા આ સિંહના લગ્ન છે, આ સિંહના લગ્નમાં તમારે ઉંદેડાને ના નચાય. પછી ઓલા ઉંદેડાએ કીધું ભાઈ લગ્ન પહેલાં હું સિંહ જ હતો. એકવાર મારી પત્ની મને પૂછતી હતી, મને કે હે વિસુ? મેં કીધું હા બોલ ને. મને કે તમને મારા શરીરમાંથી શું ગમે છે? એટલે મેં એના વખાણ કર્યા. મેં કીધું તારી આંખો નસીલી છે કે જેવી આંખો પોપટને હોય. તારું નાક નસીલું છે જેવું નાક હરણને હોય. તારું શરીરનો બાંધો સિંહણ જેવો છે. તા તો એ ગુસ્સે થઈ ગઈ. મને કે હું આટલું પ્રેમથી પૂછું છું અને તમે આવું વર્ણન કરો. મેં તો સારું તો કહું છું. મને કે એમ કરીને તમે મને જંગલી કહો છો. ગમે એમ કરીને એને બાંધવાનું બાંધું છું. બોલો. હા, એકવાર તો હું જમવા બેઠો ને, મારા ઘરવાળીએ મને પૂછ્યું. મને કે હે વિસુ? મેં કીધું હા. મને કે શાક કેવું બન્યું છે? એટલે મેં ખાલી હમું જોઈને એટલું જ કીધું
કે તારે ગમે એમ કરીને બાંધવાના બાના ગોતવાના હોય. એક દી તો એક ઘરવાળાનો બાટલો ફાટી ગયો. એની પત્નીને કહે કે રોજ ભીંડાનું શાક ભીંડાનું શાક ભીંડાનું શાક નકરું ભીંડાનું શાક, રોજ સવારે ઉઠીને ભીંડો, બપોરે ભીંડો, સાંજે ભીંડો, હું નહીં ખાઉં ભીંડો. એની ઘરવાળી કે આનું આ વાક્ય માવા માટે તો નથી બોલતા, કે લાઈવ ભીંડો. એટલે આવું છે જીવનમાં કાયમ માટે હસતું રહેવું જોઈએ. એક નાનકડી પંક્તિ કે પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરના નામે વાણી. તો આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. બોલવામાં ક્યાંય પણ નાનકડી ક્ષતિ રહી ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરજો. ધન્યવાદ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.